નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડિયો લેક્ચર્સમાં ધોરણ 9 યુનિટ 2 પાર્ટ 1માં હું આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 આપણે પ્રી ટાસ્ક, લેસન અને તેની બધી જ એક્સરસાઇઝ એ સોલ્યુશનો મૂકી દીધા છે. બરાબર, આશા છે તમે બરોબર રિવિઝન કરી અને તૈયાર કરી લીધા હશે. તો હવે એ જ રીતે આપણે યુનિટ 2 જે છે એ ભણવા જઈ રહ્યા છીએ. તો અહીંયા પણ તમે પહેલેથી જ પૂરેપૂરી કાળજી રાખો. ખાસ તો જે અહીંયા આપણને ગ્લોસરી આપેલી છે એને તમે ખાસ તૈયાર કરી લ્યો, જેથી તેનો પાઠમાં જે ઉપયોગ આવે છે એનાથી તમે વાકેફ થાઓ. કારણ કે પાઠ પાછળનો મુખ્ય 2 હેતુ છે. એક તો નવા શબ્દોથી તમે પરિચિત થાઓ અને બીજું પાઠમાં જે વાક્ય રચનાઓ છે એમાં સમાવિષ્ટ વ્યાકરણ જે છે એનાથી તમે વાકેફ થાઓ. તો આપણે મોટે ભાગે જે નવા વ્યાકરણના મુદ્દાઓ આવે છે એની વચ્ચે વચ્ચે ચર્ચા કરતા જ રહીએ છીએ. તો જે કોઈ પણ વિડીયો અપલોડ્સ થાય છે એને ખાસ 2 થી 3 વખત પૂરેપૂરા જોવાનો પ્રયત્ન કરો. કારણ કે જે કંઈ પણ તમે સ્કીપ કરી દીધું છે, મે બી પોસિબલ એમાં પણ કોઈક એવા અગત્યના મુદ્દાઓ તમે ચૂકી જતા હોવ છો. તો આપણે જે યુનિટ 2 છે એની અત્યારે ચર્ચા કરીએ તો એ ડેન્ટલ હેલ્થ, બરાબર ને, એના સંદર્ભે સરસ મજાનો આપણને આ પાઠ આપેલો છે. તો પાઠમાં ખાસ તો તમારા દાંત જે છે એની તંદુરસ્તી જે છે, સ્વાસ્થ્ય છે, એનું પણ ઘણું બધું મહત્ત્વ છે. અને એ બધી વસ્તુઓનો ખ્યાલ તો એ લોકોને આવે છે કે જેને દાંતની સમસ્યાઓ થતી હોય છે. તો આપણા અંગ્રેજીમાં કહેવત છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. મતલબ જે સાવચેતી છે એ સારવાર કરતાં વધુ સારી છે. એવું નહીં વિચારવાનું કે ભાઈ જો ખરાબ થશે દાંત તો સારવાર લઈ લેશું. સારવારથી ઘણી વખત ફાયદો થાય, ન થાય, થોડો ઘણો થાય અથવા થોડા સમય માટે થાય, બરાબર. તો એના કરતાં વધારે સારી બાબત તો એ છે કે આપણે પહેલેથી જ કાળજી રાખીએ અને નુકસાન ન થવા દઈએ. માત્ર ડેન્ટલ હેલ્થનું જ નથી કહેતો, બરાબર ને, સમગ્ર શરીર જે છે એની સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે આજે આપણે જોઈએ છીએ પોલ્યુશન ડે બાય ડે વધી રહ્યું છે, બરાબર. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને હવે તો આ ઘોંઘાટ જે છે એ પણ એક મોટું પ્રદૂષણનું રૂપ લઈ રહ્યું છે ને. તો એવી બધી પરિસ્થિતિમાં બીજી સમસ્યા જે આવીને ઊભી રહે છે એ શું રહે છે તો કે પહેલાં આપણે જોઈએ છીએ કે 100 વર્ષના માજી હોય તો આપણે જોતા હોઈએ કે એના દાંત સરસ હોય, અને અત્યારે 50-60 વર્ષની ઉંમર થાય છે ત્યાં આપણે જોઈએ છીએ દાંત મોટે ભાગે સડી ગયા હોય, પડી ગયા હોય. તો આ બધું થવાનું કારણ સમજવાની વાત છે, બરાબર ને, કે હવે દિવસો દિવસ પ્રદૂષણ વધી ગયું છે, ખોટા ખોરાક આવી ગયા છે, આવા બધા રસાયણોયુક્ત. એટલે એમાં જો આપણે કાળજી નહીં રાખીએ ને તો આવનારા દિવસોમાં જે સમસ્યાઓ ઊભી થશે એને પછી રિકવર કરવું એ બહુ અઘરું કામ થઈ જશે અથવા અશક્ય પણ થઈ જતું હોય છે. એટલે તમને જે વિદ્યાર્થીઓ છે ને એને ધ્યાનમાં રાખીને સરસ મજાનો આ પાઠ બનાવેલો છે, બરાબર ને. આપણને નાનપણથી જે પેલી ચોકલેટો ખાવાની ટેવ હોય છે, ગળ્યા પદાર્થો ખાવાની ટેવ હોય છે, દાંતને બરાબર સાફ ન કરતા હોઈએ, બરાબર, કોગળા ન કરતા હોઈએ, તો એને કારણે જે પાર્ટિકલ્સ રહી જતા હોય છે એમાં જમ્સ જે છે એ પોષણ મેળવે છે, એને કારણે ધીમે ધીમે દાંતમાં સડો, પેઢા જે છે એ પણ બગડતા જાય છે. દુખાવો, પછી એ દુખાવો જ્યારે બહુ અતિશય માત્રામાં અસહ્ય બની જાય, બરાબર ને, પછી આપણે ઘણી વખત સર્જરી આતે આવતી હોય છે. આપણે જોતા હોય ને ઘણાએ મેટલના દાંત બેસાડ્યા હોય છે ને ઘણાએ સિમેન્ટ પૂરી હોય છે ને. તો એ બધું થવાનું કારણ શું છે તો કે અહીંયા પાઠમાં સરસ બધી સાયન્ટિફિક સમજૂતીઓ આપી છે આપણને. જો એ પ્રકારની કાળજી રાખશો તો એ થવાનું કોઈ કારણ બનશે જ નહીં, બરાબર ને.
અને થોડી ઘણી માત્રામાં કદાચ નુકસાન પામી ચૂક્યા હોય ને તોય આપણે એ દાંતને બચાવી શકીએ. પણ પછી એક માત્રાથી જ્યારે એનું પ્રમાણ વધી જાય છે, બરાબર, પછી એ ડેમેજ કંટ્રોલ કરવો પણ બહુ અઘરી વાત બની જતી હોય છે. તો આવા સરસ મજાના જે પાઠ છે એના સ્ટાર્ટિંગમાં જ જુઓ જોઈએ તમને પ્રી ટાસ્ક જે છે એમાં આપણા દાંત વિશેની જાણકારી આપેલી છે, બરાબર ને. તો એમાં આપણું જે દાંત છે એમાં મુખ્યત્વે આ 4 ભાગમાં એને વહેંચેલા છે. પ્રીમોલર્સ, ત્યાર પછી કેનાઇન છે, ઇન્સિઝર્સ છે અને મોલર્સ છે. તો આ વસ્તુને તમે થોડી પેલી ક્લિપના માધ્યમથી જોશો ને તો તમને વધારે ખ્યાલ આવશે. એટલે આપણે આની એક નાનકડી જે ક્લિપ છે એ પહેલાં જોઈ લઈએ, બરાબર ને, તો તમને વધારે ખ્યાલ આવશે આ બધો. શું કીધું એ સમજી ગયા ને? લુક એટ યોર ટીથ ઇન ધ મિરર. તમે અરીસામાં તમારા દાંત જોશો તો ડુ ઓલ ઓફ ધેમ અપિયર સિમિલર, મતલબ બધા સરખા દેખાય છે? તો તમે જવાબ ના આપશો ને કે નો, ઓલ ધ ટીથ આર નોટ સિમિલર, બધા સરખા નથી. લેટ્સ લર્ન ઇન ડિટેલ અબાઉટ ટૂથ, બરાબર ને. તો દાંત વિશે થોડી આપણે સંક્ષિપ્તમાં માહિતી મેળવીએ. તો હવે સ્ટ્રક્ચર ઓફ ટૂથ છે, બરાબર ને, દાંતનું બંધારણ. તો જોયું તમે ચિત્રમાં? એ પાછા જુઓ, ડિવાઈડ કરીને બતાડે છે. અહીંયા જે નીચેનો વિસ્તાર છે શું છે? ગમ કહેવામાં આવે છે, જ્યારે એનાથી ઉપરનો એની સાથે જોડાયેલો વિસ્તાર છે એ ક્રાઉન તરીકે ઓળખાય છે. હવે એ ગમમાં તમે જોઈ શકો છો ને, રૂટ જે છે, મૂળ જે છે એ સચવાયેલા છે. એનું અરેન્જમેન્ટ કેમ છે, બરોબર ને, ગોઠવણી કેવી રીતે છે, અને ડિફરન્ટ ટાઈપ ઓફ ટીથ, જુદા જુદા પ્રકારના દાંતો વિશેની થોડી માહિતી છે. તો there are 4 types of, હમણાં તમે જોયું ને આપણી બુકના ચિત્રમાં, એ રીતે 4 પ્રકારના છે. હવે જે આગળના છે શું છે? ઇન્સિઝર્સ છે, બરોબર ને. આખું ચિત્ર જુઓ તો જુઓ છો ને, ફ્લેટ સરફેસ છે, બરોબર ને, સપાટ છે, સપાટી. તો ટુ કટ ધ ફૂડ, બરોબર ને, ખોરાક કાપવામાં મદદરૂપ થાય છે. હવે બીજો પ્રકાર કેનાઇન્સ છે. તો જે ઇન્સિઝર્સ છે એની બાજુમાં જોયા ને તમે 2 કેનાઇન્સ. તો એ ઇન્સિઝર્સ છે એની સાથે એના કામમાં મદદરૂપ થાય છે, બરોબર ને, કાપવામાં, પકડવામાં. હવે ત્રીજો પ્રકાર શું છે? પ્રીમોલાર્સ. આપણી ચોપડીમાં પણ આપ્યા જ છે ને. તો જોયા ને તમે, જે ચિત્ર છે એના ઉપરથી હવે તમને ખ્યાલ આવી જતો હશે ને. ઇન્સિઝર્સ જોયા, કેનાઇન જોયા, હવે એની બાજુમાં છે શું છે? બંને બાજુ બેની જોડીમાં પ્રીમોલાર્સ છે. જસ્ટ બિહાઇન્ડ ધ કેનાઇન્સ. તો જુઓ, ચ્યુઇંગ મતલબ ચાવવાની ક્રિયામાં હેલ્પ, મતલબ મદદ કરે છે. અને છેલ્લો પ્રકાર છે એ શું છે? મોલાર્સ છે. આપણે દાઢ કહેતા હોઈએ છીએ ને. તો બંને બાજુ 3 દેખાય છે ને તમને, મતલબ there are 6 molars, બરોબર ને. તો જુઓ છો અહીંયા, ચાવવામાં અને ગ્રાઇન્ડિંગ મતલબ દળવામાં, ભૂકો કરવામાં, બરોબર ને, ખોરાકનો એનો ઉપયોગ થાય છે.
તો આ રીતે આ પ્રકારો જે છે એ તમે બુકમાં તો ચિત્ર આપ્યું જ છે, પણ એના કરતાં અલગ એંગલથી થોડું વધારે ખ્યાલ આવી ગયો હશે ને તમને, બરાબર? તો એ રીતે થોડું આ બધી વસ્તુઓ જે છે ને એને ટેકનોલોજીના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન પણ કરવાનો, બરાબર ને? તો આ 4 પ્રકારો વિશે હવે તમને ખ્યાલ આવી ગયો. પછી ઇન્ફોર્મેશન અબાઉટ ડેન્ચર, બરાબર? તો જે આપણા આ દાંતની સંરચના છે ને એમાં જુઓ જોઈએ કેટલીક તમને ઇન્ફોર્મેશન મતલબ માહિતી આપી છે. હવે અપર લોઅર જોઝ જુઓ, આ જે છે ને ઉપર અને નીચેના જડબા છે, બરાબર? હવે સેમ ઓન બોથ ધ જોઝ, તો અહીંયા તમે દાખલા તરીકે 3 જોયા તો અહીંયા પણ એ 3 જ દેખાશે તમને, બરાબર? અહીંયા જે 2 છે એ જ 2 અહીંયા છે, મતલબ એ ગોઠવણી છે ને અહીંયા ધારો કે પ્રીમોલર્સ 2 છે, તો આ સાઈડે 2 જ છે, એ જ સિચ્યુએશન નીચે છે, બરાબર ને? એટલે કુલ મળીને એ રીતે કેટલા થયા કહેવાય તો કે 8 થઈ ગયા. તો એવી રીતે સેમ ગોઠવણી છે આખી. અહીંયા દાખલા તરીકે મોલર્સ આપણે જોયા 3 છે, તો અહીંયા પણ 3 એટલે 6 થયા ને. તો ઉપર 3 ને અહીંયા 3 એટલે 6 ને 6 12 થઈ ગયા ને. એવી રીતે છે, બરાબર ને બધી ગોઠવણી. સેમ ઓન બોથ ધ સાઇડ્સ ઓફ ઇન્સાઇઝર્સ, બરાબર ને? તો આ જે ઇન્સાઇઝર્સ છે એની બોથ ધ સાઇડ બંને બાજુ સેમ એટલે સરખા છે. યુઝિંગ ફોર ક્રશિંગ, હોલ્ડિંગ, કટિંગ, ગ્રાઇન્ડિંગ એટસેટ્રા, એનો ઉપયોગ શું છે? તો આ રીતે પેલું જકડી રાખવું, કસવું, બરાબર ને? પકડવું કે પછી કટિંગ કાપવું કે પછી ગ્રાઇન્ડિંગ છે, દળવું છે, મતલબ બારીક ભૂકો કરી દેવો, એવા જુદા જુદા કામ માટે આપણને એ ઉપયોગમાં આવતા હોય છે. તો હમણાં જે આપણે ચિત્ર અને પેલું એનિમેશન જોયું એના આધારે હવે તમે આ પ્રશ્નો જે તમને આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપી શકવા જોઈએ ને. જેમ કે ઇન્સાઇઝર્સ વિશે આપણને પૂછ્યું છે, તો હમણાં આપણે એનિમેશનમાં જોયું ને અહીંયા પણ તમે જોઈ શકો છો, બરાબર ને? તો ઇન્સાઇઝર્સ છે એમાં ટોટલ નંબર ઓફ ઇન્સાઇઝર્સ પૂછ્યા છે આપણને, તો જોઈએ અહીંયા 1 2 3 4 છે. તો એ સેમ સિચ્યુએશન તમને ઉપર પણ જોવા મળે છે ને. મતલબ ટોટલ નંબર્સ જે છે એ કેટલા મળે છે એના તો કે 8 મળે છે, બરાબર ને? એટલે અહીંયા આપણે જે જવાબ લખવાનો થશે એ શું લખવાનો થશે તો કે 8 મતલબ 8. બરાબર ને? હવે એવી જ રીતે કેનાઇન્સ છે, તમે હમણાં ઓબ્ઝર્વ કર્યું હશે. કેનાઇન્સ છે એ આપણને કેટલા જોવા મળ્યા તો કે અહીંયા દાખલા તરીકે 1 છે તો એ જ 1 અહીંયા છે, મતલબ 2 થયા. એવી જ રીતે 2 નીચે થશે ને, મતલબ ટોટલ નંબર ઓફ કેનાઇન્સ આર કેટલા છે તો કે 4. 4 થયા કે ન થયા ટોટલ? અહીંયા આપણે શું લખવાનું થશે 4, બરાબર ને? બસ એવી રીતે ટૂંકમાં આ બધી વસ્તુઓ છે ને એ તમે થોડી ઓબ્ઝર્વ કરશો એટલે તમને આપોઆપ ખ્યાલ આવતો જ જશે કે આમાં શું કહેવા માગે છે, બરાબર ને? હવે ત્યાર પછી પ્રી મોલર્સ વિશે પૂછ્યું છે, તો હમણાં આપણે જે ચિત્ર જોયું એમાં જુઓ આ પ્રી મોલર્સ છે. તો પ્રી મોલર્સ તમે જોયું જેમ અહીંયા 2 છે તો એ જ રીતે 2 આ બાજુ આવવા જોઈએ ને, મતલબ 4 ઉપરના જડબામાં થયા. તો એ જ રીતે 4 હવે ક્યાં આવવા જોઈએ તો કે અહીંયા નીચેના જડબામાં થવા જોઈએ ને. મતલબ એની કુલ સંખ્યા જે છે એ કેટલી થઈ? હવે 2 ને 2 4 ને નીચે પણ 4 એટલે 8 થયા કે ન થયા? તો પ્રીમોલર્સની સંખ્યા જે આપણે લખવાની છે એમાં શું લખવાનું થશે હવે તો કે 8, બરોબર? તો ત્યાં આપણે આ રીતે 8 દર્શાવી દીધા. હવે ત્યાર પછી આપણને મોલર્સ વિશે પૂછ્યું છે, તો આપણે હમણાં ચિત્રમાં જોયું એ મુજબ મોલર્સ જુઓ જોઈએ. અહીંયા 3 છે, બરોબર ને? તો એ 3 અહીંયા થવાના છે, મતલબ 6 થયા. તો નીચેના જડબામાં 6 તો ઉપરના જડબામાં 6 જ આવશે, મતલબ ટોટલ 6 ને 6 કેટલા થઈ જવા જોઈએ તો કે 12 થઈ જવા જોઈએ ને. એટલે અહીંયા મોલર્સ જે છે એના ખાનામાં હવે આપણે શું લખવાનું થશે તો કે 12. ખ્યાલ આવી ગયો ને? હવે એ રીતે તમે સંખ્યા આપણે શીખાતા ને WH ક્વેશ્ચન્સમાં કે સંખ્યાની જાણકારી માટે હાઉ મેની, હાઉ મચ, બરોબર ને? હવે એમાં હાઉ મચ છે એ જથ્થો જાણવા માટે, બરોબર?
અને હાઉ મેની છે એ સંખ્યા જાણવા માટે. તો એ બે વસ્તુઓ છે એ ખાસ યાદ રાખો તમે. મતલબ જેનો જવાબ જે છે એ આવી રીતે નંબર્સમાં, સંખ્યામાં, અંકમાં આવતો હોય ત્યાં તમે હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકો, બરાબર ને. અને જેનો જવાબ જથ્થોમાં આપો છો તમે અને ક્વોન્ટિટીમાં આવતો હોય, બરાબર, તો ત્યાં તમારે શેનાથી પ્રશ્ન પૂછવો પડશે? હાઉ મચથી. મતલબ જેને ગણવાનું નથી પણ માપવાનું છે. દાખલા તરીકે દૂધ છે, તમે કેટલું દૂધ લીધું, તો એ અર્થમાં પ્રશ્ન પૂછવો હોય તો એને ગણી નહીં શકો તમે, તમારે માપવું પડશે 1 લીટર 2 લીટર, બરાબર ને. તો એ જે માપવું પડે એવી સ્થિતિ છે ને, એ શું થયું? તો કે જથ્થો. અને જથ્થા માટે કયો પ્રશ્ન પૂછશું? હાઉ મચથી. હવે એવી રીતે વેર જે છે મતલબ ક્યાં, બરાબર ને, એટલે સ્થળની જાણકારી. તો અહીંયા આપણે જેમ જોયું એમ ઇન્સાઇઝર્સ છે, તો એ તમે જોયું એમ ક્યાં જોવા મળતા હતા? તો કે ઉપલા જડબામાં પણ હતા અને નીચેના જડબામાં પણ હતા, બરાબર ને. બે જગ્યાએ જોવા મળ્યા હતા ને આપણને. એટલે એના ઉપરથી હવે તમારે એનો જે જવાબ છે એ લખી નાખવો પડશે. તો જવાબમાં શું લખશો તમે? તો કે અપર જોસ એન્ડ લોઅર જોસ, બરાબર ને. ચાલો પછી હવે બીજું જે છે એમાં કેનાઇન્સ. તો હવે કેનાઇન્સ જે છે એના આપણે સ્થાન વિશે જાણકારી જોતી હોય તો અહીંયા આપણે ચિત્રમાં જોવો જોઈએ. આ બાજુ છે કે નથી? અહીંયા આગળ એવું જે કયા છે, એવું જે કયા છે ને એવું જે કયા મળે છે, બરાબર ને. તો એના ઉપરથી એ પણ તમે જોઈ શકો છો કે અપરમાં પણ છે અને લોઅર જોસમાં પણ છે, બરાબર ને. બિસાઇડ ઇન્સાઇઝર્સ. પણ અહીંયા બહુ જગ્યા નથી આપી એટલે માત્ર અપર એન્ડ લોઅર જોસ લખી નાખશો તોય ચાલશે, બરાબર. તો એ રીતે હવે આપણે અહીંયા જવાબ લખીએ. ચાલો, તો એ રીતે અપર એન્ડ લોઅર જોસ લખી નાખ્યું ને એમાં આપણે. હવે પ્રીમોલર્સ. તો પ્રીમોલર્સ જે છે એ પણ તમે હમણાં જોયું, બધું ટૂંકમાં ઉપર ને નીચે બે જડબામાં ને સરખી સરખી સંખ્યામાં છે, બરાબર ને. ક્લિપમાં પણ આપણે જોયું. એટલે એમાં પણ જે જવાબ આપણો છે એ આ જ થવો જોઈએ ને. શું થવો જોઈએ જવાબ? તો કે અપર એન્ડ લોઅર જોસ. હવે મોલર્સ જે છે, બરાબર ને, તો એ પણ ક્યાં આવેલા છે? તો એ પણ તમે સમજી શકો એવી વાત છે ને. એ પણ ઉપરના જડબામાં પણ છે મોલર્સ અને નીચેના જડબામાં પણ છે, બરાબર ને. એટલે એના સ્થાન વિશે જ્યારે આપણે લખવાનું થાય ત્યારે આપણા જવાબમાં આ જ વસ્તુ લખવાની થશે ને આપણે, અપર એન્ડ લોઅર જોસ. ચાલો, તો આમાં તો હવે તમને કાંઈ બહુ પ્રોબ્લેમ હોય એવું લાગતું નથી, બરાબર. હવે તમે હમણાં આપણે ક્લિપ જોઈ હતી, એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હતો ને કે જે આ બધા પ્રકારો છે તો એના પાછા ઉપયોગો શું છે, બરાબર ને. તો એ ઉપયોગો છે એમાં આપણે જોયું હતું હમણાં, જેમ કે ઇન્સિઝર્સ છે તો એ આપણે શેના માટે ઉપયોગમાં લેતા હતા? તો કે એક તો બટકું જે ભરવાનું હતું કે પછી ખોરાકને કાપવાનો હતો, બરાબર ને. એ બંને સિચ્યુએશનમાં એ ઉપયોગી હતા એવું આપણે હમણાં ચેક કર્યું હતું ને. તો એના ઉપરથી શું લખી શકીએ આપણે? તો કે બાઇટિંગ એન્ડ કટિંગ ફૂડ, બરાબર ને. ચાલો, તો એમાં બાઇટિંગ એન્ડ કટિંગ ફૂડ મળ્યો આપણને જવાબ, બરાબર. હવે ત્યાર પછી શું આપ્યું છે બીજો? એના પછીનો પ્રશ્ન જોવો જોઈએ. યુઝ જે છે કોનો લખવો છે આપણે? તો કે કેનાઇન્સનો. તો કેનાઇન્સ હમણાં તમે જોયું ને બાજુમાં જે છે એ જે પેલા ખોરાક છે એને આમ તો જો આને આમ રાખશી દાંત તરીકે પણ ઓળખતા હોય છે, બરાબર ને. કેનાઇન્સ મતલબ જે કૂતરું છે ને એના ઉપરથી આ શબ્દ બનેલો છે. તો એ ટૂંકમાં જે પેલા ચામડાને હોય છે ને
એને ચીરવામાં અને એમાં ઉપયોગમાં લેતા હોય છે, બરાબર. પણ આપણા સંદર્ભમાં વિચારીએ તો ખોરાક જે છે, રોટલીને એને ઘણી વખત પેલી ચીરવી પડે, બરાબર ને, ખેંચીને કેવી રીતે, બહુ કઠણ કોઈ ખોરાક હોય તો એ બધામાં ટીયરિંગ શબ્દ વાપરી શકો તમે, બરાબર. અને પ્લસ જે આપણો ખોરાક છે એને મતલબ જે ખોરાક છે એને બે કે બેથી વધુ જે ભાગ છે એમાં વિભાજિત કરવામાં વપરાતા હોય છે, બરાબર ને. પછી ઘણી વખત એને પેલો રાઇપિંગ શબ્દ પણ વાપરતા હોય છે ને, રસદાળ દળદાર બનાવવા માટે, બરાબર ને, સારી ટૂંકમાં સ્વાદિષ્ટ બનાવવા માટે જે લાળો મળતી હોય છે, બધામાં પણ આ થોડી ઘણી ભૂમિકા ભજવતા હોય છે. પણ અહીંયા તમારે એનો જે અર્થઘટન છે શું કરવાનું છે, માત્ર તો કે પેલો ખોરાક જે છે એને ટુકડા કરવામાં, બરાબર ને, ખેંચી રાખી, પકડી રાખી અને ટુકડા કરવા છે, એમાં આ કેનાઇન્સ જે છે ઉપયોગી છે, એવું હમણાં આપણે ક્લિપમાં જોયું, બરાબર ને. તો એ મુજબ તમે અહીંયા તારવી શકો એનો જવાબ. તો એક તો આપણે જોયું એમ ટીયરિંગ છે, બરાબર ને. ટીયર એટલે ફાળવું, પણ અહીંયા ફાળવું મતલબ ખોરાકને કાપવો, બરાબર ને, ટુકડામાં વિભાજિત કરવો. અને સ્પ્લિટ એવા અર્થમાં રાઇપિંગ શબ્દ પણ વાપરી શકો, છેદન કરવું ટૂંકમાં. હવે પ્રીમોલર્સ હમણાં તમે જોયા ને, અહીંયા છે જો આ રહ્યા. તો પ્રીમોલર્સ આપણે જોયું એમ સામાન્ય રીતે જે ખોરાક છે એને પકડી રાખવામાં છે કે પછી ચાવવામાં છે, બરાબર, કે પછી ઘણી વખત એ અમુક પ્રકારના ખોરાકનો બારીક ભૂકો કરવામાં પણ ઉપયોગમાં આવતા હોય છે, બરાબર. તો એવા અર્થમાં તમે એ લઈ શકો અહીંયા. તો હોલ્ડિંગ છે, પછી બીજું જે છે એ શું હતું તો કે એને ચાવવો, બરાબર, મતલબ ચ્યુઇંગ છે. પછી એ જ રીતે દળવો, બારીક ભૂકો કરવો ટૂંકમાં, મતલબ ગ્રાઇન્ડિંગ છે, એવા અર્થમાં તમે લઈ શકો, બરાબર. તો આવું બધું જે છે ને એવું આમ તમારે જનરલ નોલેજ માટે છે, આ બધું જાણકારીમાં રાખવું ખરું, બરાબર ને, ક્યારેક તમને કામમાં આવી શકશે. અને છેલ્લો હમણાં પ્રકાર તો જોયો ને તમે, દાઢ જે છે, મોલર્સ, અહીંયા આગળ, તો એ જ અહીંયા હોય છે, એ જ અહીંયા હોય છે ને એ જ અહીંયા હોય છે, બરાબર ને. એનો ઉપયોગ તો તમે એમને ખ્યાલ જ હોય ને, આપણે જે છેલ્લે બધું એકદમ બારીક ભૂકો કરવો હોય ત્યારે એ બધું ત્યાં ખૂણામાં જવા દેતા હોઈએ ને, ચાવવા માટે, દળવા માટે ટૂંકમાં. મતલબ અહીંયા એવા અર્થમાં શું લખશું આપણે, ગ્રાઇન્ડિંગ. તો એ રીતે એ ઉપયોગો જે છે એમાં હવે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર ને. તો આ બધી વસ્તુઓ ખાસ તો શું છે કે થોડીક અવારનવાર રિવાઇઝ કર્યા કરો. પહેલી વખત એમ થાય કે ભાઈ આવડી ગયું, સમજાઈ ગયું, પણ જરૂરી નથી કે પહેલી વખત આવડી ગયું, સમજાઈ ગયું એ દરેક વખતે આવડી યાદ જ રહી જશે, બરાબર ને. 2-3 વાર રિવાઇઝ કરશો ને તો તમને ચોક્કસ એ બધી વસ્તુઓ છે એ ખ્યાલ આવી જશે, બરાબર. તો ત્યાર પછી બી જે છે ને એમાં જુઓ જોઈએ, તમને ચિત્ર આપેલું છે અને અહીંયા શું કીધેલું છે આપણને કે હિયર ઇઝ ધ પિક્ચર ઓફ અ ડેન્ટલ ચેર, બરાબર ને. જે તમે દાંતના ડૉક્ટરની મુલાકાત કે લેવાની થાય ને તેની આ એક વિશિષ્ટ પ્રકારની ખુરશી હોય છે. ઓબ્ઝર્વ ઇટ ક્લોઝલી. આનું આપણે નજીકથી થોડું નિરીક્ષણ કરવાનું છે. એન્ડ ડિસ્કસ વિથ યોર ક્લાસમેટ્સ હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર ચેર્સ. બીજી ખુરશીઓથી કઈ રીતે અલગ પડે છે, બરાબર ને. તો આમ તો તમે ચિત્ર પરથી તો જોઈ જ શકો છો ને કે પેલી આપણી જે રૂટીન ખુરશીઓ છે 4 પાયાવાળી ને સાઈડમાં જે આર્મ્સ હોય છે ને એવું આમાં કાંઈ તમને જોવા મળે છે, નથી મળતું, બરાબર. તો એ માટે જરાક નાનકડી એવી પાછી આપણે જો ક્લિપ જોઈ લેશું ને તો તમને આનો વધારે આઈડિયા આવશે, બરાબર ને. તો આ જે ચિત્ર છે સૌથી પહેલી ડેન્ટલ ચેર હોય એવું માનવામાં આવે છે.
ફર્સ્ટ ડેન્ટલ ચેર, બરાબર ને? ત્યાર પછી ધીમે ધીમે એમાં અપગ્રેડેશન આવતા ગયા અને આમાં ચિત્રમાં તમે જુઓ છો ને એવી રીતે થોડી થોડી ટેકનોલોજી વધતી ગઈ એમ એમ એ થોડી વધારે આરામદાયક બનતી ગઈ. તો એમાં ટૂંકમાં તમે હાઇટ વગેરે એડજસ્ટ કરી શકો છો. જે પેલી ચેરમાં તમે જોયું હતું ને કંઈ નહોતું થતું. અને ત્યાર પછી હમણાં જે ચિત્ર જોયું એવી મતલબ જે આ સ્ટાર્ટિંગની પેલી ચેર છે એમાંથી અત્યારે ડે બાય ડે વિકસતા નાવ એટલે અત્યારની સ્થિતિમાં અહીંયા સુધી અપગ્રેડ થઈ ગઈ છે, બરાબર ને? આ કરંટ ચેર છે. એ કરંટ છે, બરોબર ને? અત્યારની હાલની જે ઉપયોગમાં લેવાય છે. અહીંયા તમને એક ખૂણો વિશિષ્ટ દેખાય છે ને, જે આપણી સામાન્ય ચેરમાં દેખાતો હોતો નથી. અને જો ઈચ્છા પડે, જરૂર પડે તો તમે એને પૂરેપૂરી સીધી પણ કરી શકો છો. જે અહીંયા બતાવ્યું છે શું છે? કંટ્રોલ બોક્સ હોય છે, બરાબર ને? તો ત્યાંથી પણ આપણે જેમ આપણે રિમોટથી કેમ ટીવી ચાલુ બંધ કરી શકો એમ કંટ્રોલ જે બોર્ડ આપેલું છે ત્યાંથી તો આપણે આને અપ ડાઉન, બરાબર ને, લેફ્ટ રાઈટ એ બધું કરી શકતા હોઈએ છીએ. આપણને ડિફરન્સ કીધો છે તો આપણી નોર્મલ ચેરમાં આવું બધું હોતું નથી. એ બધું તમે તમારા મિત્ર સાથે ડિસ્કસ કરી શકશો ને હવે. પછી ડૉક્ટર જે છે એને બીજી વસ્તુ જે છે એ પેશન્ટને આ કમ્ફર્ટેબલ સ્થિતિમાં ગોઠવા પછી જે પ્રકાશ છે એની માત્રા ઉપર પણ મહત્ત્વ રહેતું હોય છે ને, એને ધ્યાનમાં રાખીને ખાસ અહીંયા લાઇટની ગોઠવણી રાખી છે. પાણીની જે સર્ક્યુલેશન છે એ માટે જોઈ શકો છો ને તમે, નાની આવી બે પાઇપો ગોઠવેલી છે. પછી જે અહીંયા નીચે તમે જુઓ છો એ બધા ટૂલ્સને સપોર્ટ કરતા કેબલો છે, બરાબર ને? એનાથી ઉપર નીચે ડાબે જમણે એ કઈ રીતે તમારે એંગલ બધા સેટ કરવા છે બધું ત્યાંથી થઈ શકતું હોય છે. એના બધા કેબલ્સ છે. ત્યાંથી પાણી નાખવામાં આવે છે, બરાબર ને? જે લાળ હોય છે ને આપણા મોઢામાં,
यहाँ पे एक सक्शन ठीक होता है, सक्शन अगर करना है तो सक्शन ठीक हो जाएगा, क्योंकि उसका सक्शन पंप होगा वो मशीन से थोड़ा दूर रहता है, लेकिन इस तरह से काम करता है। और जो पानी की बात आती है, वो पानी भर के रखना पड़ता है, अगर भर के नहीं रखना है तो डायरेक्टली सेंट्रलाइज कनेक्ट भी हम कर सकते हैं। तो ये सारी फंक्शनैलिटी जो है वो डेंटल चेयर में अवेलेबल रहती है। તો આ બધા જે ફંક્શન છે એ ડેન્ટલ ચેરમાં હોય છે ને આપણી નોર્મલ ચેરમાં હોતા નથી. એ પ્રમાણે તમે હવે એનો જે ડિફરન્સ છે એ બતાડી શકો એમ છો ને. મિત્ર સાથે ચર્ચા કરવાની થાય તો હવે તમે એના આધારે બધું કરી શકો એમ છો, બરાબર ને. તો આ મુદ્દો એક રીતે તમે જાતે કરીને પછી મને મોકલો. તો યુનિટ આપણું જે છે ને એને શરૂ કરતાં પહેલાં આપણે કેટલાક નવા શબ્દોથી જે પરિચિત થવાનું છે, બરાબર ને, એ ખાસ જોઈ લઈએ. એટલે યુનિટ દરમિયાન એનો ઉપયોગ આવે ને તો તમને ખ્યાલ રહે, બરાબર. તો અહીંયા આનો કોઈ ગુજરાતી અર્થને પાકા કરવાની કે બહુ જરૂર નથી, બરાબર. એને ખાલી સમજવાનો પ્રયત્ન કરજો. એના ઉપરથી જે તમને પાઠમાં આપેલા સેન્ટેન્સ છે એને થોડું હાઇલાઇટ કરી લ્યો, નોટ ડાઉન કરી લ્યો ને એ ટાઈપના સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરો, બરાબર ને. તો ડેન્ટિસ્ટ છે મતલબ ડોક્ટર હુ ટ્રીટ્સ ટીથ પ્રોબ્લેમ્સ, બરાબર. હવે બધી તમે જુઓ છો ને સ્પેશિયાલિટી આવવા માંડી છે. કાર્ડિયોલોજિસ્ટ હોય હાર્ટ કેર માટેના. તો એવી રીતે ડેન્ટિસ્ટ છે એ શું કામ કરે છે તો કે દાંતની બધી જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટેની સ્પેશિયાલિટી ધરાવતા હોય છે, બરાબર ને. હવે ટેરિબલ મતલબ અનબેરેબલ, મતલબ બહુ જેને કહીએ ને અસહ્ય. બિયર એટલે સહન થવું એના ઉપરથી. ટૂથેક જે છે એ હેડેક આપણે શબ્દ વાપરીએ ને એ ટાઈપનો જ છે, બરાબર ને. દાંતનો દુખાવો ટૂંકમાં. પછી કોમ્પિટન્ટ મતલબ ક્લેવર, કેપેબલ, સક્ષમ ટૂંકમાં, બરાબર ને. જે યોગ્યતા ધરાવે છે, લાયકાત ધરાવે છે, હોશિયાર છે. સ્પોટ જે છે ડોટ મતલબ ડાઘના અર્થમાં લઈ શકો. કેવિટી છે એ આપણે જે ચર્ચા થઈ હતી સ્ટાર્ટિંગમાં કે દાંત સડે, બરાબર. એટલે અંદર જે પોલાણ થઈ જાય છે, ખાડા થઈ જાય છે, એ બધી કેવિટી. હોલો, બરાબર ને, મતલબ જે અંદર પોલાણવાળો ભાગ થાય. પછી સ્ટાર્ટલ્ડ મતલબ સડન શોક્ડ ઓર સરપ્રાઇઝડ, અચાનક કંઈક આપણને આશ્ચર્યમાં મૂકી દે, બરાબર. અથવા શોક્ડ અફસોસની સ્થિતિમાં લાવીને મૂકી દે એવી સ્થિતિ જે છે એના માટે આ સ્ટાર્ટલ્ડ શબ્દ વાપરતા હોય છે. પછી પ્રિસ્ક્રાઇબ મતલબ સજેસ્ટ, ડિક્ટેક્ટ, એના ઉપરથી જ આપણે પ્રિસ્ક્રિપ્શન શબ્દ બને છે ને. ડૉક્ટર જે છે એ સજેશન આપે કે આ પ્રકારની દવાઓ તમે લ્યો, કે આ પ્રકારની કાળજી રાખો, આ પ્રકારની સારવાર કરો, બરાબર. એ બધું પ્રિસ્ક્રાઇબ થયું મતલબ સજેસ્ટ, સૂચન કરવું. ડિક્ટેટ, બરાબર ને, દિશા નિર્દેશ કરવો એના ઉપરથી. પછી સબસાઇડ છે મતલબ ડિક્રીઝ, રિડ્યુસ, ઘટી જવું. પછી એર રોટર છે મતલબ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ચેક ટીથ, બરાબર ને, દાંતને. એ ડૉક્ટરો જે છે ને ડેન્ટિસ્ટની ક્યારેક તમે મુલાકાત લેશો ને તો આ બધા સાધનો ને બધું સરસ એ લોકો પાસે વ્યવસ્થિત, હમણાં આપણે જેમ ચેર જોઈ ને એ રીતે એવા ઘણા બધા ટૂલ્સ એ લોકોએ તૈયાર રાખવા પડતા હોય છે, બરાબર ને. દાંતની કોઈ પર્ટિક્યુલર સર્જરી કે સારવાર જ્યારે થતી હોય ત્યારે એનો ઉપયોગ થતો હોય છે. પછી ફોન્ડ ઓફ મતલબ લાઇક મચ, ખૂબ જ કોઈ વસ્તુ ગમતી હોય એના માટે ફોન્ડ ઓફ વાપરતા હોય છે, બરાબર. પછી સબસ્ટન્સ મતલબ એલિમેન્ટ, જે પદાર્થ માટે વાપરીએ છીએ. રિક્વાયરમેન્ટ મતલબ નીડ, જરૂરિયાત. હાઇજીન મતલબ સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ ક્લીનલાઇનેસ, બરાબર ને. આમ જેને કહેવાય ને સ્વચ્છતા ને અમલમાં મૂકવી, ચોખ્ખાઈ. પછી સ્વાસ્થ્ય છે એ બધા માટે હેલ્થ એન્ડ હાઇજીન શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. આરોગ્ય જે છે એ માટે સ્વાસ્થ્ય માટે વપરાતો શબ્દ છે. પછી ટાઇની બિટ્સ મતલબ જે સૂક્ષ્મ કણો હોય છે, બરાબર, સ્મોલ પીસીસ. પછી પાર્ટિકલ મતલબ ક્રમ, બીટ, એ પણ આ પીસ જ થયું ને, ટુકડો, નાનો ઝીણો કણ ટૂંકમાં. જમ્સ મતલબ જે બેક્ટેરિયમ અથવા માઇક્રોબ જે છે, જંતુઓ, સૂક્ષ્મ જીવાણુઓ જેને કહીએ છીએ ને. ઇવેન્ચ્યુઅલી મતલબ એટ લાસ્ટ, આખરે, છેવટે આપણે કહીએ ને એના માટે ઇવેન્ચ્યુઅલી શબ્દ છે. એનેમલ મતલબ કવર, કોટિંગ, બરાબર ને. માથે જે પડ ચડાવ્યું હોય એ એનેમલ અથવા કવર અથવા કોટિંગ તરીકે
હવે લેયર જે છે એ કોર્સ એવા અર્થમાં વપરાય છે, બરાબર ને. આપણે મતલબ જે આપણે કહીએ ને સ્તર, બરાબર ને, પળ એવા અર્થમાં, પણ અહીંયા કોર્સ મતલબ આપણો અભ્યાસક્રમ એવા અર્થમાં લેવાનો નથી. એવી જ રીતે ડિસિડિયસ છે ટેમ્પરરી, બરાબર ને, કામ ચલાવ જેને કહીએ ને આપણે એવા અર્થમાં લેવાનું છે. ફંક્શન મતલબ વર્ક, કાર્ય, કામ. ઇન્સાઇઝર હમણાં આપણે જોયું ને પેલું એ ક્લિપ ને બધું, શાર્પ ટીથ જે આગળ આવેલા હોય છે ને કટિંગ માટેના, એ કેનાઇન પણ જોયું ને, પછી તરત આવેલા હતા પોઇન્ટેડ જે અણીવાળા ટીથ, બરાબર ને, નેક્સ્ટ ટુ ઇન્સાઇઝર. પછી મલર છે એ પણ હમણાં જોયા ને આપણે ચિત્રમાં ને ક્લિપમાં, ને ટીથ એટ ધ બેક જેને આપણે દાઢ તરીકે ઓળખીએ છીએ. એની પહેલાં તમે જોયું હતું ને પ્રીમોલર હતું, બરાબર ને, એ બધું યાદ રાખો. પછી રેસ્ટોરેશન મતલબ રિપ્લેસમેન્ટ. ઘણી વખત કોઈ આપણે વાત થઈ ને શરૂઆતમાં, દાંત સડી ગયો હોય તો ત્યાં બીજો આર્ટિફિશિયલ દાંત મૂકે, રેસ્ટોરેશન કર્યું કહેવાય, રિપ્લેસમેન્ટ કર્યું કહેવાય, બરાબર ને. એની જગ્યાએ બીજી વસ્તુ એકની જગ્યાએ બીજી વસ્તુ મૂકવી એવા અર્થમાં. પછી એમ્બેરેસ્ડ મતલબ ટુ ફીલ અશેમ્ડ, શરમજનક સ્થિતિ અનુભવવી, એમ એવી લાગણી અનુભવવી, શરમની લાગણી અનુભવવી. પછી અલાઇનમેન્ટ મતલબ અરેન્જમેન્ટ ઇન એ સ્ટ્રેટ લાઇન, સીધી લાઇનમાં જે ગોઠવણી કરી દઈએ ને એ અલાઇનમેન્ટ કહેવાય. આ વાહનોમાં એમાં શબ્દ આપણે સાંભળતા હોઈએ, બરાબર ને, વ્હીલનું એલાઇનમેન્ટ કરાવ્યું, બરાબર. મતલબ એ જે ઘણી વખત ખરબચડા રસ્તાઓમાં સતત હાલચાલને કારણે થોડાક ઘણા પણ આગળ પાછળ થઈ ગયા હોય, એટલે એ ઘણી વખત ટાયરને નુકસાન થતું હોય, બરાબર. તો એનું એલાઇનમેન્ટ અમુક સમયાંતરે થતું હોય એટલે એનું આયુષ્ય વધી જતું હોય. પછી ઓર્થોડોન્ટિસ્ટ, હમણાં આપણે જે આવ્યો ને અહીંયા શબ્દ કયો આવ્યો તો એવો ડેન્ટિસ્ટ આવ્યો હતો ને, તો એ ડેન્ટિસ્ટમાં પણ પછી આ એક આખી અલગ જ શાખા છે, બરાબર ને. પહેલાં જે છે એ જનરલ રૂટીન દાંતના પ્રોબ્લેમો બધા સોલ્વ કરે છે, જ્યારે ઓર્થોડોન્ટિસ્ટ જે છે ને એ એક જાતની સર્જરી ટાઈપની જે સ્થિતિ છે, બરાબર ને, એના માટે ખાસ સ્પેશિયાલિટી ધરાવતા હોય છે. મતલબ ડૉક્ટર હુ કરેક્ટ્સ ધ ઇરેગ્યુલરિટીઝ ઇન ધ પોઝિશન ઓફ ટીથ, બરાબર ને. ઘણી વખત તમે જોયા હશે ઘણા લોકોના દાંત વિચિત્ર હોય, આખા બહાર નીકળી જતા હોય ને, કાં અંદર હોવા છતાં આગળ ને પાછળ ને એમ બધા મેળવી નાના હોય. તો એ બધી જે એની પોઝિશન છે ને એને ઘણીવાર જોયું હશે તમે, તારને બાંધી દઈએ ને, બરાબર ને, એલાઇનમેન્ટ કરતી આખું બધું વ્યવસ્થિત ફિક્સ ગોઠવી દેતા હોય છે. એ જ રીતે પ્રોબ છે શું છે એનું હમણાં આપણે જે જોયો હતો ને પેલો એર રોટર, એ જ રીતનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર ને, યુઝડ બાય અ ડેન્ટિસ્ટ. તો આ જે ગ્લોસરી છે ને એ ખાસ તમે વ્યવસ્થિત તૈયાર કરી લ્યો, બરાબર ને. પાઠમાં આ શબ્દોનો કઈ રીતે ઉપયોગ થાય છે એ સમજવું આપણા માટે બહુ જરૂરી છે. તૈયાર થઈ જાય પછી તમે આગળનો પાઠ જોશો ને તો તમને વધારે મજા આવશે. તો હવે આપણે આગળ પાઠ તરફ વધીએ. તો હવે આ ચેર વિશેને તો ખ્યાલ આવી ગયો, ગ્લોસરી પણ તમને સમજાઈ ગઈ, બરાબર. હવે પાઠમાં જો જોઈએ, સોનિયા હેડ અ સિવર ટુથેક. હમણાં જ આવ્યો ને ગ્લોસરીમાં આપણે શબ્દ ટુથેક, દાંતનો દુખાવો, ને સિવર મતલબ અતિશય. હમણાં જોયું ને આપણે ટેરિબલ, એકદમ અસહ્ય, અનબેરેબલ, બરાબર ને, સહન ન થઈ શકે એવો દુખાવો ઉપડો. સી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ. આપણે ઘણી વખત કહેતા હોઈએ ને, નિશાળે કેમ નહોતા આવ્યા, તો કે પેટમાં દુખતું હતું, માથું દુખતું હતું ને કહેતા હોઈએ ને. તો અહીંયા આની પણ સ્થિતિ એવી થઈ ગઈ છે. સી કુડ નોટ ઇટ એનીથિંગ, કંઈ ખાઈ પણ નહોતી શકતી. જો કુડ શબ્દ છે, બરાબર, તો કંઈક કરી શકવાની સમર્થતા હોય ને એના માટે કેન વાપરીએ છીએ આપણે, બરાબર ને. હવે એ જ વસ્તુ ભૂતકાળમાં વાપરવાની થાય ત્યારે શું વાપરીએ? કુડ વાપરીએ. તો કુડ નોટ ઇટ મતલબ કંઈ ખાઈ શકે એવી સ્થિતિમાં નહોતી, બરાબર ને. નોર જે છે, નાઈધર નોર આઈધર ઓર આપણે આવી ગયું છે ને, બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો આઈધર ઓર, ને ન કરવાની હોય તો નાઈધર નોર. તો અહીંયા બેમાંથી એક પણની પસંદગી થઈ શકે એમ નહોતી ને. નહોતી કંઈ ખાઈ શકતી કે નહોતી નિશાળે જઈ શકતી. સ્ટડીઇંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન. હવે એનો રસ્તો તો વિચારી શકાય કે ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો નિશાળે ન જવાય તો ઘરે અભ્યાસ કરજે. પણ તમે ક્યારેક જોયું હોય કે ભાઈ આટલી અસહ્ય પીડા થતી હોય, બરાબર, તો એ સ્થિતિમાં સ્વાભાવિક છે કે ઘરે પણ અભ્યાસ થઈ શકે નહીં, કારણ કે જીવ આપણો પીડામાં જ હોય. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો.
ક્યારેક જો આવો દુખાવો થતો હોય, માથાનો છે, પેટનો છે, બહુ દુખતું હોય, એટલે પછી આપણને ક્યાંક આરામ કરો, પણ આપણે આરામ પણ કરી શકીએ એવી સ્થિતિમાં હોતા નથી. તો આવી પરિસ્થિતિ જોઈ એટલે હવે તમે સમજી શકો એમ છો ને કે એનાથી ચીસ નીકળી જાય છે. જુઓ, ઓ મા, ઇટ્સ અનબિયરેબલ. બિયરેબલ મતલબ સહન થઈ શકે એવું, એનો વિરોધી શબ્દ અનબેરેબલ મતલબ અસહ્ય છે કે આ દુખાવો તો. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. હવે આટલો અસહ્ય દુખાવો હોય, આપણે મસ્ટના ઉપયોગની આગળ ચર્ચા કરી હતી. સેલ, શુડ, કેન, કુડ, વિલ, વુડ, મે, માઇટ, બરોબર ને? એ ટાઈપના બધા જે ઓક્ઝિલરીઝ છે, સહાયક ક્રિયાપદો છે, મોડલ્સ છે, બરોબર, એ બધા ખાસ તૈયાર કરો. તો અહીંયા ભારપૂર્વકની ફરજ લાગે છે, બરોબર ને? કરવું જ પડે એમ છે એવા અર્થમાં જ્યારે વાત કરવી હોય ને ત્યારે મસ્ટ વાપરવાનું. તો એને હવે આનો અસહ્ય દુખાવો જોયો એટલે અશોકભાઈને શું થયું કે હવે આપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઈએ. નહીંતર તો ઘણી વાર કહે કે થોડીક વાર આરામ કરી લે ને એટલે મટી જશે, પણ હવે એ નહીં લાગ્યું કે આવું કંઈ મટે એવું છે નહીં, દાંતના ડૉક્ટરને બતાડવું જ પડશે. ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. એ જ સાંજે ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ડૉક્ટર શર્માની જે ડેન્ટલ કેર ક્લિનિક છે ત્યાં એ લોકો પહોંચી જાય છે. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. આવ્યો હતો ને હમણાં જ આપણે ગ્લોસરીમાં શબ્દ. તો આ બધા શબ્દો જે છે ને એનાથી પરિચિત થવું એ જ મુખ્ય પાઠ આપણો જે છે એનો ઉદ્દેશ્ય છે, બરાબર ને? તો જે અહીંયા ક્લિનિક છે, ડેન્ટલ કેર ક્લિનિક, બરાબર, એમાં જે ડૉક્ટર છે એ કોણ છે? તો કે બંસી શર્મા છે. એ યંગ છે, તો યુવાન છે, અને બીજું શું તો કે કોમ્પિટન્ટ, બરાબર ને? મતલબ કેપેબલ, હમણાં આવ્યું સક્ષમ, મતલબ ટૂંકમાં જાણકાર છે એમ, એની પાસે આ બાબતનું જ્ઞાન ટૂંકમાં છે, બરાબર ને? કાબેલિયતવાળા છે ટૂંકમાં. ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? પેલા જો ઉદ્ગારથી પૂછે, કહે છે, વાત ચાલુ કરે છે કે હેલો યંગ લેડી, અને પછી વોટ્સ ધ મેટર વિથ યુ, પ્રશ્ન પૂછ્યો, બરાબર ને? મતલબ પહેલાં એનું અભિવાદન કર્યું હેલોથી કે બેટા હેલો, નમસ્કાર એવા અર્થમાં લઈ શકો, અને પછી વોટ્સ ધ મેટર વિથ યુ મતલબ તને શું થયું છે, બરાબર ને? મતલબ તારી સમસ્યા શું છે? અહીંયા એપોસ્ટ્રોફી એસ કર્યો છે, શું છે, શેના માટે છે? તો કે એ વોટ્સ મતલબ વોટ ઇઝનું ટૂંકું રૂપ છે, યાદ રાખજો. સોનિયા વિથ ડિફિકલ્ટી, હવે એ તો તમે જોયું ઉપર, બરાબર ને? એને બહુ દુખાવો તો થાય જ છે, એટલે વિથ ડિફિકલ્ટી દુખાવા સાથે, પીડા સાથે, મુશ્કેલી સાથે બોલે છે. ઓ મા બોલવા જાય છે ત્યાં એવી રાડ નીકળી જાય છે. આહ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટુથેક, બરાબર ને? તો એ જે બોલે છે એના ઉપરથી ડૉક્ટરને ખ્યાલ આવી જશે, અણસાર આવી જાય કે આને શું સમસ્યા છે, બરાબર? તો એણે જે વર્ણન કર્યું એ શું ધીમે ધીમે આવી રીતે એકદમ રડમસ અવાજમાં કીધું કે ભાઈ મને બહુ અસહ્ય દાંતનો દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા સેડ આઈ કેન સી. તો હવે આવા બધા વાક્યો આવે ને ત્યારે તમારે યાદ રાખવાનું, બરાબર ને? સીનો અર્થ ભલે જોવું થાય, પણ અહીંયા આપણે જોવું એવો અર્થ નથી કરવાનો કે હા હું જોઈ શકું છું, બરાબર? મતલબ મને સમજાય છે, મને ખ્યાલ આવી જાય છે તારી શું સમસ્યા છે. લેટ મી ચેક ઇટ, મને તપાસવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ. જોઈ હતી ને હમણાં આપણે ડેન્ટિસ્ટની ચેર, એટલે એ લોકોને એમાં બેસાડીને બધું ઓબ્ઝર્વેશન કરવું, અમુક એંગલેથી ઊંચા નીચા કરવા, એ બધું બહુ કન્વિનિયન્ટ રહેતું હોય, એટલે ચેરમાં જ ખાસ એ ચેક કરે. તો એ કહે છે કે ભાઈ પ્લીઝ સીટ ઇન ધ ચેર. સોનિયા સિટ્સ. જો ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ કે યસ લગાડવો પડે, શીખા છે ને સાદા વર્તમાન કાળમાં. સોનિયા છે ને ત્રીજો પુરુષ એક વચન,
તો સોનિયા જે છે એ ડેન્ટલ ચેરમાં બેસે છે. ધ ડોક્ટર સ્વિચિસ થયું ને પાછું. અહીંયા એ નિયમ પણ યાદ કરજો. SSSHCHXKO હોય તો ES લગાડવાનું હતો, તો અહીંયા CH છે ને, એટલે S ને બદલે શું લગાડ્યું? ES. જ્યારે અહીંયા માત્ર શું લગાડ્યું હતું? S લગાડ્યો હતો, બરાબર ને. તો ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, બરાબર ને. પછી જે એને બરોબર પ્રકાશને પડે એ માટે જે હેડલાઇટ છે એને ચાલુ કરે છે. ટુ સ્વિચ ઓન એટલે ચાલુ કરવી. ડોક્ટર શર્મા શું કહે છે? નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આહ. ક્યારેક તમે ડૉક્ટરની મુલાકાત લીધી હોય ને તો તમને અનુભવ થયો જ હોય. ઘણી વખત ગળામાં કાકડા છે કે નહીં ને બધું જોવા માટે કહેતા હોય ને, જીભ બહાર કાઢો, આહા બોલો. તો એવું ડૉક્ટર શર્મા પણ કહે છે કે તારું મોઢું ખોલ અને આહ એમ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. હવે સમસ્યા એની છે તો તમે જુઓ છો, બરાબર ને. બહુ દુખાવો છે એટલે લિટલ બીટ થોડું ખોલે છે જે મોઢું છે અને પ્રયત્ન કરે છે આ, પણ બરોબર કંઈ થઈ શકતું નથી. એટલે કે છે સોરી ડૉક્ટર, મતલબ હું એ બરોબર કરી શકતી નથી. અને પછી શું કહે છે? આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. આનાથી વધારે હવે હું મારું મોઢું જે છે એને ખોલી શકું એવી સ્થિતિમાં નથી કે, બરોબર ને. એની વાઇડર ધેન ધીસ. વાઇડ એટલે પોળું, એના ઉપરથી આનાથી વધારે પોળું કરી શકું એમ નથી કે. ડૉક્ટર શર્મા છે ધેટ્સ ઓકે. કોઈ વાંધો નહીં કે. એને પીડા થતી હોય તો ડૉક્ટર ધરાડ કરાવવાનું કહે નહીં. હવે મૂવિંગ ધ માઉથ મિરર. એ લોકો પાસે ખાસ પ્રકારના, હમણાં જોયું ને આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, તો એવા જ ઇન્સ્ટ્રુમેન્ટમાંનો એક જે છે ખાસ આવો અરીસો હોય છે, બરાબર ને. તો એ અરીસોને જે પ્રોબ, મતલબ એની પાસે એવી ઝીણી સળી હોય છે, એ ઘણી વખત દાંત વચ્ચેના જે ખાંચા હોય ને એમાં કંઈ અનાજ જાતે ભર્યું હોય તો બધું સાફસૂફ ન થઈ શકતું હોય છે, એ ફેરવે છે અરીસો અને પેલી જે સળી છે, બરાબર ને, પ્રોબ એનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે. આઈ કેન સી. હું સમજી શકું છું એ કે. હવે આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. હમણાં આપણે દાંતના પ્રકારોમાં જોયા હતા ને, મોલર્સ એની પહેલાં આવતા હતા એ પ્રીમોલર્સ હતા. તો એ પ્રીમોલર્સમાં એ કે આઈ કેન સી, હું જોઈ શકું છું. શું જોઈ શકું છું? તો કે બ્લેક સ્પોટ, એક કાળો દાગ દેખાય છે, બરાબર ને. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. અને ત્યાં જ એક પોલાણ પણ થયું હોય એવું દેખાય છે. સિમ્સ, બરાબર ને, દેખાવું. અશોકભાઈ સ્ટાર્ટલડ, બરાબર. તો આપણે હમણાં આવ્યો હતો ને શબ્દ પણ સ્ટાર્ટલ્ડ, મતલબ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા, નવાઈ પામ્યા, અચંબો પામ્યા. અને તરત જેને કહે ને ઝબકી ઉઠ્યું અને બોલી ઉઠ્યા, એ કેવિટી, પોલાણ છે એ કે છિદ્ર થઈ ગયું છે. ડોક્ટર શર્મા સેડ યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. પોલાણ તો ખરું છે, પણ ક્વાઇટ અ બિગ વન, કોઈ નાનું સૂનું નથી, મોટું છે એ કે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. આજે તો એ કે હું તમને થોડી મેડિસિન્સ, બરાબર ને, દવાઓ જે છે એ દવાઓ થોડી તમને હું લખી આપું છું. એવું તો હમણાં આપણે પ્રિસ્ક્રાઇબ શબ્દ સજેસ્ટ એવા અર્થમાં. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. આ પણ છે ને ગ્લોસરીનો શબ્દ. ડિડક્ટ, ઘટી જશે, ડિક્રીઝ. તો એ કે પેન મતલબ દુખાવો, વિલ સબસાઇડ બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. કારણ કે અત્યારે અસહ્ય દુખાવો હોય એટલે ન એનું મોઢું બરોબર ખોલાવી શકે, ન ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી શકે. એટલે દુખાવો હોય કે થોડો ઓછો થઈ જાય ને પછી ફર્ધર એટલે આગળની ટ્રીટમેન્ટ, મતલબ સારવાર, ઇઝ પોસિબલ એટલે શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો? પૂછ્યો ને પ્રશ્ન.
તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ સેડ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ કહે છે કે હું આવતીકાલે આઉટ ઓફ સ્ટેશન, બરાબર ને? તો એનો અર્થ સ્ટેશનની બારણે એમ નહીં, પણ શું કરવાનો? બહાર ગામ જવાનો છો. ડૉક્ટર શર્મા સેડ વેલ સોનિયા કેન કમ અલોન. છે ને, હમણાં આપણે ચર્ચા કરી એમ કેન, તો કેન, કુડ, સેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, બરાબર ને? આ બધા શબ્દોથી ખાસ પરિચિત થતા જ જાઓ. હવે તો કેન કંઈક સામર્થ્ય બતાવવા માટે વપરાય છે, બરાબર ને? તો ડૉક્ટર શર્મા શું કહે છે કે સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી આવી શકે એમ છે, એ કોઈ હવે નાની નથી. સી ઇઝ અ બ્રેવ ગર્લ, કીધું ને? તેણીએ બહાદુર છોકરી છે, કોઈ બીકોણ ડરપોક નથી કે એકલી આવતા ડરે. સોનિયા સેડ યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. તો એ પણ સહમત થઈ જાય છે કે હા ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ, હું ચોક્કસ આવી શીખીએ. હવે અહીંયા પેલો પાર્ટ એનો ટૂંકમાં પૂરો થયો, બરાબર ને? એ દિવસની કામગીરીમાં તમે સમજી શક્યા ને કે એણે એક નિદાન કરી લીધું કેવિટીનું, અને બીજું દુખાવો ઓછો થાય એ માટેની દવા લખી આપી. હવે બીજા દિવસની વાત આવે છે. તો નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, બરાબર ને? દવા દીધી, એનાથી ફેલ્ટ બેટર. ગુડ જે છે એટલે સારું, બેટર એટલે વધારે સારું, અને પછી સુપરલેટિવમાં બેસ્ટ વાપરીએ છીએ આપણે, બરાબર ને? સૌથી સારું. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. બેટર મતલબ ગઈકાલ કરતાં થોડું એણે વધારે સારું અનુભવ્યું, મતલબ રાહતની લાગણી અનુભવી, મતલબ દુખાવો ઓછો થયો. સી ડીડ નોટ હેવ મચ પેન. બહુ હવે દુખાવો થતો તો નહીં. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. હવે જે ડૉક્ટરે એને સમય આપ્યો હતો એ સમયે સી વિઝિટેડ છે ને, ભૂતકાળ, સાદા ભૂતકાળમાં ઈડીવાળું રૂપ સામાન્ય રીતે આવે, બરાબર? પછી નિયમો આપણે શીખ્યા છીએ. છેલ્લે ઈ હોય તો માત્ર ડી લગાડવાનો, જેમ કે લાઈક એ ઈ હોય તો માત્ર ડી લાગે, લાઈક એ ઈ ડી. એ બધું ધીમે ધીમે ઉપયોગ અહીંયા આવે ને ત્યારે રિવાઇઝ કરતા જાઓ. હા, તો એ નિર્ધારિત સમયે અગેન એટલે ફરીથી પહોંચી ગઈ. વિઝિટેડ મતલબ મુલાકાતે. ડૉક્ટર શર્મા આસ્કડ, જુઓ ઇન્ટ્રોગેટિવ સાઇન છે, પ્રશ્ન પૂછે છે. હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? તો હવે એ પૂછે છે કે ભાઈ આજે તને કેમ લાગે છે બેટા, બરોબર ને? આમ યંગ લેડી એટલે યુવાન સ્ત્રી, પણ અહીંયા બહુ એવું યુવાન સ્ત્રી કહેવાનો બહુ અર્થ છે નહીં, બરોબર ને? સોનિયા સેડ મચ બેટર, ઘણું સારું છે. ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. તો હવે એ લોકો પાસે ખાસ આવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, બરાબર ને? એની મદદથી આ બધી જે કેવિટી હોય ને એની અંદરનું બધું જે બગાડાતે હોય એ ખાસ હવાના સોર્સ છે. પછી આપણે ચેર એની જોઈતી ને એમાં પાણી માટેના હતા પાઇપ, ઝીણી ઝીણીને બધું, એનો ઉપયોગ કરી અને આ બધું સાફસૂફને કરતા હોય. તો અહીંયા એર રોટરથી એણે એની કેવિટી જે હતી એને ક્લીન મતલબ સાફ કરી દીધી. Then she filled it with a white substance known as light cured composite filling material. તો આ એક જુઓ બધા અક્ષરો એના કેપિટલ કર્યા છે, એટલે હવે એનું કોઈ તમારે ગુજરાતી બહુ કંઈ કરવાની જરૂર રહેતી નથી, બરોબર ને? લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ એમ જ યાદ રાખો એને. તો એ નામથી ઓળખાતો સબસ્ટેન્સ મતલબ પદાર્થ, સી ફિલ્ડ, બરોબર ને? મતલબ તેણીએ ભરી દીધો. તો કહેવાનો ભવાર સમજી ગયા ને કે ડૉક્ટર શર્મા જે છે એણે સોનિયાની જે કેવિટી હતી એને એર રોટરથી સાફ કરી, અને પછી એ કેવિટી મતલબ પોલાણ હતું એમાં એક ખાસ આ પદાર્થ આવે છે, બરોબર ને? એને શું કહેવામાં આવે છે? લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ જે છે એ કેવિટી મતલબ પોલાણમાં ભરી દીધું. It contains synthetic resin, silica as filler and photo activator etc. તો હવે જે આ મટીરિયલ હતું ને એમાં
ખાસ આપણે કેમેસ્ટ્રીમાં આવે છે ને, સિન્થેટિક રેસિન છે, બરાબર. એ જ રીતે સિલિકા છે. આ બધા તમારે રસાયણ વિજ્ઞાનના શબ્દો તમે પરિચિત જ છો, બરાબર ને. અને એ ફિલર તરીકે વપરાતું હોય છે, બરાબર. અને બીજું શું હોય છે એમાં, તો કે ફોટો એક્ટિવેટર હોય છે. તો એવા બધા પદાર્થોથી બનેલો આ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ જે છે એમને કેવિટીમાં ભરી આપ્યું, એટલે કેવિટી ભરાઈ ગઈ. ડોક્ટર શર્મા સેડ યસ ઇટ્સ ડન. હા, થઈ ગયું, બરોબર ને. પોલાણ મતલબ પુરાઈ ગયો. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. નહીતર ઘણાને ટેવ હોય, ઓય માળી, ઓય બાપા કરતા હોય ને, દુખાવો થતો હોય એટલે. પણ અહીંયા આખી કેવિટી ફિલ થઈ ગઈ તો પણ એ છોકરીએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. એટલે એણે આભાર માન્યો ડૉક્ટરે સામો. જુઓ, ડૉક્ટરે શું કીધું કે થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન. મોઢું ખુલ્લું રાખવા બદલ આભાર. પણ ખુલ્લું તો રાખ્યું, પણ કેવી રીતે, તો કે વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલાવીને. આંખના ડૉક્ટર પાસે જાઓ ત્યારે એ કહેતા હોય ને ખાસ તમને કે ભાઈ મશીનમાં જોઉં ત્યારે આંખ જરાય પકડાવશો નહીં. પણ છતાંય ઘણા ભૂલો કરી જ જતા હોય, તો એનાથી સાચું નિદાન ન થઈ શકે. તો અહીંયા પણ આણે એક પણ શબ્દ બોલ્યા વિના મોઢું ખુલ્લું રાખી આપ્યું. એટલે ડૉક્ટરે સામેથી એનો આભાર માન્યો. As Sonia was the last patient that the doctor could spare time to talk to her. હવે એ દિવસે સોનિયા જે છે એ લાસ્ટ પેશન્ટ મતલબ છેલ્લા દર્દી હતા, બરાબર ને. એ લોકોએ જે એપોઇન્ટમેન્ટ આપી હોય એ મુજબ એના પછી કોઈ હવે નવા પેશન્ટ આવવાના નહોતા. એટલે શું થાય છે, તો કે ધ ડૉક્ટર કુડ સ્પેર આવ્યું ને પાછું કુડનો ઉપયોગ. કુડ સ્પેર એટલે ફાળવી શક્યા, સ્પેર ટાઈમ વધારાનો સમય ટુ ટોક ટુ હર. નહીંતર જનરલી આપણે જોતા હોય ને ડૉક્ટર પાસે બહુ સમય હોય નહીં, બરાબર ને. આપણે ઈચ્છીએ નહીં કે એનો સમય વધારે બગડે, કારણ કે બહાર પાછા વેઇટિંગમાં બીજા પેશન્ટ રાહ જોતા હોય. પણ આજે એવું હતું નહીં. એટલે થોડો વધારે સમય ટૂંકમાં આના માટે ફાળવી શકાય. એને કંઈક માહિતી આપવી હોય તો આપી શકે એવી સ્થિતિમાં હતા. હવે સોનિયા શું કહે છે, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. પ્રશ્ન પૂછે છે, તમે મને કહેશો, બરાબર ને. કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આ વુડનો ઉપયોગ આપણે કરી શકીએ. તો વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. આપણે કહીએ ને કે ભાઈ મને આ પોલાણ, આ દાંતમાં છિદ્ર કેવી રીતે થયું એ તમે મને સમજાવશો એ કે કહેશો. ડૉક્ટર શર્મા સેડ વેલ ટેલ મી વન થિંગ. હું તો તને કહીશ, પણ પહેલાં તું મને એક બાબત કહે કે આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. એવો તો ને હમણાં આપણે ગ્લોસરીમાં શબ્દ ફોન્ડ ઓફ, બરાબર ને. ભાવવું, ગમવું, નો શોખ હોવો એવા અર્થમાં પણ લઈ શકો. તો કે તને મીઠાઈઓ બહુ ભાવે છે એ એક બાબત પહેલાં તું મને કહે કે. સોનિયા સેડ યસ આઈ એમ. હા, મને ભાવે છે. I love eating chocolates and ice cream as well as other sweets. તો એ તરત જ સાચી વાત કરી દે છે કે હા, મને ભાવે છે. ખાસ તો ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, અને એઝ વેલ એઝ અધર સ્વીટ્સ મતલબ એની જેમ જ બીજી મીઠાઈઓ પણ ખાવી ગમે છે, ભાવે છે. તો હવે ડૉક્ટર શર્મા શું કહે છે, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. હજુ મને એક બીજી બાબત કહે કે ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. જો પ્રશ્ન પૂછ્યો છે અને ડુ શું કામ વાપર્યું એ તમને ખ્યાલ આવ્યો ને. સાદા વર્તમાન કાળમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે WH વાળી પ્રશ્ન રચના ન હોય ને હા કે નામાં જવાબ આવે એવા અર્થમાં આપણે પ્રશ્ન પૂછવો છે, બરોબર. સાદા વર્તમાન કાળ છે તો સહાયક ક્રિયાપદ કયું લગાડવું પડે, ડુ. નેગેટિવ હોત તો પણ ડુ જ લગાડવું પડત, બરોબર ને. તો ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વખત નિયમિતપણે તું તારા દાંત જે છે એને બ્રશ કરે છે, સાફ કરે છે. હજી પ્રશ્ન પૂછે છે, જુઓ. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મિલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ.
આઈસ્ક્રીમ છે કે પછી ચોકલેટ છે, કે પછી તારો મિલ્સ મતલબ ખોરાક લઈ લીધા પછી ડુ યુ ક્લીન યોર માઉથ, તારો મોં સાફ કરે છે? જો આ બધી માત્ર સોનિયાને લાગુ પડે એવી બાબતો નથી હો. કોઈ પણ સ્વીટ ખાવાની થાય, કે આવું ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, એવું કંઈ પણ લેવાનું થાય એટલે તરત મોં સાફ કરી જ નાખવાનું, બરાબર. દિવસમાં 2 વખત એમનેમ કરવાના, સવાર સાંજ બ્રશ, અને બાકી આ કોગળા કરવાના કહેતા હોય છે ને આપણને, વ્યવસ્થિત કરવા જ જોઈએ. એટલે એનાથી શું છે, જે પાર્ટિકલ્સ છે ને, ખોરાકના કણો દાંતમાં એ પૈડા ન રહીએ. પૈડા રહીએ એટલે શું થાય, જમ્સ એમાંથી પોષણ મેળવતા જાય અને ધીમે ધીમે ઉપરનું જે બધું પડ છે એને પણ કોતરી નાખે, એટલે આવી કેવિટી થાય. તો સોનિયા શું કહે છે કે નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી વન ઇન ધ મોર્નિંગ. સામાન્ય રીતે આપણને બધાને આવી ટેવ હોય છે ને, સવારમાં 1 વખત બ્રશ, ને એ પણ ઘણા તો જેવું તેવું કરે ને ઘણા તો એ પણ ન કરે ને, તો બધી કુટેવો કહેવાય. તો અહીંયા જો એને સાચી વાત કરી દીધી કે ના ડૉક્ટર, હું સવારમાં 1 જ વખત મારા દાંતને બ્રશ કરું છું. કે ડૉક્ટર શર્મા સેડ ધેટ્સ ધ પ્રોબ્લેમ. છે ને ઉદ્ગાર વાક્ય, આ જ તો એ કે સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તો ચાલુ વર્તમાન કાળ છે, જુઓ. યુ આર નોટ ટેકિંગ એનું નેગેટિવ વાક્ય છે. યુ આર ટેકિંગ પ્રોપર કેર મતલબ તું કાળજી લઈ રહી છો યોગ્ય, અને નોટ ટેકિંગ મતલબ નથી લઈ રહી, મતલબ તું તારા દાંતની યોગ્ય કાળજી લઈ રહી નથી, કે બરોબર ને. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. છે ને. તો એણે હવે એને સજેશન આપ્યું, સલાહ આપી. શું? મસ્ટ, હમણાં આપણે કીધું ને, જેને કહેવાય ને કે કરવું જ પડે એવા અર્થમાં, બરોબર. ભારપૂર્વકની કોઈ વાત કેવી હોય ત્યારે આપણે મસ્ટ વાપરવાનું. તો યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી, બરોબર ને. પ્રોપરલી મતલબ યોગ્ય રીતે. બ્રશ એટલે સાફ કરવાના, બ્રશ કરવાનું. યોર ટીથ એટલે તારા દાંતને. અને ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વખત. ક્યારે? તો કે વન્સ ઇન ધ મોર્નિંગ, 1 વખત સવારે, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. જુઓ અહીંયા પણ યાદ રાખજો, ગો ટુ બેડ એટલે પથારીમાં જવું એવો અર્થ નથી કરવાનો, પણ ગો ટુ બેડ મતલબ સૂઈ જવું. તો તું સૂવા માટે જ્યારે જા અથવા સૂવાની તૈયારી કર એ પહેલાં, બિફોર યુ ગો ટુ બેડ, તો સૂઈ જાય એ પહેલાં, અને 1 વખત સવારે ઉઠે ત્યારે મોર્નિંગમાં, બરાબર. એમ 2 વખત કે તારે શું કરવાનું છે? બ્રશ કરવાનું છે. હવે સોનિયા પ્રશ્ન પાછો પૂછે છે, જુઓ. વોટ્સ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ડોક્ટર? તો હવે પ્રોપરલી શબ્દ ડોક્ટરે વાપરો, તો જુઓ, યોગ્ય રીતે બ્રશ કરવું. એટલે આને તરત પ્રશ્ન થયો. શું પ્રશ્ન થયો? કે ભાઈ વોટ્સ ધ રાઇટ વે? તમે કહો છો પ્રોપરલી એટલે યોગ્ય રીતે, તો પછી બ્રશ કરવા માટેનું યોગ્ય રીત કઈ છે ડૉક્ટર? એ પ્રશ્ન થાય જ ને, આપણને થવો જોઈએ, બરોબર ને. કે વળી બ્રશમાંય શું હોય, તો આમ તેમ ફેરવીને વાત કરી દેવાની હોય પૂરી, પણ ના, એ ખોટી વાત છે. તો જુઓ, ડૉક્ટર શર્મા સમજાવે છે. મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ વેઝ ઓનલી. તો મોટા ભાગના લોકોએ, કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ, તેઓના દાંતને બ્રશ કરે છે. કેવી રીતે? વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ વેઝ ઓનલી, બરાબર ને. મતલબ આમ ટૂંકમાં જે પ્રોપરલી કેમ કરવું ને, એ વસ્તુ તમને અહીંયા સમજાવવામાં આવી. તો એ સ્કિલ્સ જે છે ને, એ તમને કદાચ આપણે મૌખિક ચર્ચા કરશું તો સમજમાં ન પણ આવે, બરાબર ને. એટલે એક નાનકડી એની ફટાફટ ક્લિપ જોઈ લઈએ. In this video, we'll show you the best way not only to brush your own teeth, but also how to easily brush the teeth of others. Toothbrushing should be carried out twice a day, in the morning and last thing at night. We must remember that not everyone can brush their own teeth. But when brushing other people's teeth, the principles are the same. Please remember that toothbrushing takes a full 2 minutes. Yes, 2 minutes.
અહીંયા સમજાય છે ને, 2 મિનિટ એના માટે સમયે ફાળવવાનો. પછી તમે કોઈ પણ દેશમાં રહેતા હો, બરોબર ને, એક સવારે ઉઠો ત્યારે બધે હવાર તો પડવાનું જ છે ને, એટલે સમય એ લોકો એટલે ન થાય કહો. અને એક વખત રાત્રે શું એ પેલા Ball-headed, medium textured bristles tooth બ્રશ કેવું લેવું એ પણ જોઈ લીધું ને તમે. brush with a small amount of fluoride toothpaste. Start by tilting the toothbrush હવે થોડા પ્રમાણમાં જોયું ને તમે, જે પેલું ફ્લોરાઇડ છે, કેમિકલ છે, આપણે જે પેસ્ટ લેતા હોઈએ ને, એ લીધું. against your teeth, so the bristles are at a 45-degree angle. જો 45 ડિગ્રીનો આ રીતે ખૂણો બનવો જોઈએ, બરોબર ને, આપણા જે પેલા પેઢા છે એની સાથે. To the gum line. Move the brush in small circular movements, a few times on each tooth. કઈ રીતે કરે છે જુઓ છો ને. Surfaces of each tooth, keeping the bristles angled against the gum line. Do the same thing. અને એંગલ જુઓ જળવાયેલો છે ને 45 ડિગ્રીનો. Now, brush the biting surfaces of the હવે જુઓ છો અહીંયા અંદરની બાજુ એ રીતે. પછી ટોપ દેખાય છે ને, ટોચ. surface of the front teeth. Tilt the brush હવે vertically. અંદરની સાઈડ છે બધી જુઓ. હમણાં આગળના For a few seconds. For the lower teeth, tilt the brush vertically and pull the toothbrush gently upwards from the gum. ચિત્રમાં જુઓ છો ને તમે, ધીમે ધીમે ઉપર ખેંચવાનું, ઝટકા નહીં મારવાના. Leads to bleeding gums and tooth loss. If you eat or drink sweet things, plaque mixes with the sugar and causes tooth decay. તો હમણાં જોયું ને આપણે, સ્વીટ છે, બરાબર ને, એ બધી કે સુગરથી ભળેલી, ખાંડથી ભળેલી વસ્તુઓ છે, એ શું થાય છે, ટૂથ ડીકે, દાંતમાં સડો બનાવે છે, આ ટાઈપની કેવિટીઓ થાય છે, પછી સડી જાય. Finally, spit out any remaining toothpaste. Do not rinse them out with water or any kind of mouthwash. In this way, the fluoride in the toothpaste will help protect the teeth. તો જે અંદર ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ હોય છે, આ દાંતને રક્ષણ કરવામાં મદદરૂપ થતું હોય છે. તો એ રીતે એક ક્લિપ જે છે એમાં તમને જોવા મળ્યું ને કે આપણે દાંત જે છે એને કઈ રીતે સાચવી શકીએ, બરોબર ને. આ ક્લિપ જોઈએ એટલે હવે તમને આ સમજવામાં સરળતા રહેશે, બરોબર ને, કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ વેઝ ઓનલી. હમણાં આપણે જોયું હતું ને કે એમને ખાલી સીધે સીધું ફેરવી દેતા હોય છે, પણ એ અર્થપૂર્ણ છે નહીં. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. આપણે જોયું હમણાં 45 ડિગ્રીનો ખૂણો બનાવીને, સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બેડ્સ. આવ્યો હતો ને આપણે ગ્લોસરીમાં શબ્દ, જે સૂક્ષ્મ ખોરાકના કણો છે, ફૂડ, બરોબર ને, સ્ટક બિટવીન ધ ટીથ, કે જે દાંતની વચ્ચે સ્ટક મતલબ ફસાયેલા હોય છે, એને એ કાઢી આપે છે. પછી ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. અહીંયા જે આપણી ગમ લાઇન્સ હોય છે ને, એને પણ એકદમ જેન્ટલ સ્ટ્રોક્સ, જોયું ને હમણાં આપણે ક્લિપમાં, એકદમ હળવા હળવા ઝટકા લાગવા જોઈએ, બહુ જોરથી ઘસવાનું નહીં, નહીંતર લોહી નીકળે, બ્લીડિંગ બતાડ્યું હતું ને. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. ખાલી સવારે રાતે બ્રશ કરી લેવું એ પૂરતું નથી. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. દરેક જે ખોરાક લ્યો, સવારનો નાસ્તો છે કે બપોરનું ભોજન છે કે સાંજનો નાસ્તો છે કે રાતનું ખાણું છે કે, બરોબર ને, બ્રેકફાસ્ટ છે, મતલબ લંચ છે કે પછી આપણે જે રાતે ડિનર લઈએ છીએ, બરોબર, એમાં કોઈ પણ લ્યો તમે, પણ એ પછી કોગળા ટૂંકમાં કરી લેવાના, મતલબ મોઢું સાફ કરો બરોબર. પછી સાથે શું કીધું છે, એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાવાનું થાય ત્યારે પણ મોં સાફ કરો. સોનિયા આસ્કડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? પ્રશ્ન પૂછે છે
કે આ તમે બધું કીધું કરવાનું એ પાછળનું મને રીઝન મતલબ કારણ કહેશો? ડૉક્ટર શર્મા said, cleaning of mouth is the first requirement of dental hygiene. દાંતનું સ્વાસ્થ્ય જે છે એના માટે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ, ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પહેલી જરૂરિયાત શું છે? તો કે ક્લિનિંગ ઓફ માઉથ, બરોબર ને, મોંનું સાફ થવું એ પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, the tiny bits of food inside stuck to the surface of your teeth and the space between your teeth. તો ઇફ જે છે એ કન્ડિશનલ સેન્ટેન્સીસ માટે વપરાતું હોય છે, બરોબર ને, શરતી વાક્યો આપણે જે હોય છે ને વિધાનો એમાં વપરાય, જો ને તો ટાઈપનું. તો શું કહે છે કે ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ કરશો નહીં તો ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ, જે ખોરાકના સૂક્ષ્મ કણો છે, બરોબર ને, એ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ, જે સપાટી હોય છે ને, સ્ટીક મતલબ ચોટી જાય છે, ઇનસાઇડ એટલે અંદર, ઓફ યોર ટીથ એટલે તમારા દાંતની અંદર, મતલબ બે દાંત વચ્ચેની જે સરફેસ સપાટી જગ્યા હોય ને એમાં આવા ટાઇની બિટ્સ જે છે એ ફસાઈ જાય છે, બરોબર ને, ચોટી જાય છે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ હોય છે ને, બે દાંત વચ્ચે જરા જરા જગ્યા અહીંયા દાખલા તરીકે, અને અમુક છે એ અહીંયા સીધા ચોટી જતા હોય છે, બરોબર. તો અમુક આમાં બે દાંત વચ્ચેની જગ્યામાં ફસાઈ જતા હોય છે, એવો અર્થ સમજાઈ ગયો ને તમને? તો હવે now germs feed on these food particles who eventually eat up parts of the teeth too. જો ઉદ્ગાર કાઢ્યો છે તો આ જે ફૂડ પાર્ટિકલ્સ ત્યાં ચોટી ગયા છે કે પછી બે દાંત વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયા છે એટલે શું થશે? તો કે જે જમ્સ છે, જંતુઓ છે, બરોબર ને, હમણાં આવ્યું હતું ને આપણે માઇક્રોબ્સ, બેક્ટેરિયમ છે, એ શું કરે તો કે ફીડ, પોષણ મેળવે છે ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ, આ ખોરાકના કણોમાંથી. હુ ઇવેન્ચ્યુઅલી મતલબ આ જમ્સ જે છે ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, બરોબર ને. તો એ જે આનામાંથી ખોરાક મેળવતા હોય છે એ સમયાંતરે શું કરે છે તો કે ઇટ અપ એટલે ખાઈ જાય છે, પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. અને આ ટીથ તો તમને ખ્યાલ આવી ગયો ને, ટૂથનું બહુવચન છે, બરોબર ને, મતલબ જે આપણા દાંતો છે એનો ભાગ પણ, ટુ એટલે પણ, ખાઈ જાય છે ધીમે ધીમે. They destroy the enamel coating of the teeth and in a long run it leads to cavity. તો એ થશે કેવું? જે ઉપર આપણા દાંત છે ને એમાં જે એનેમલ કોટિંગ મતલબ મજબૂત પડ હોય છે, બરોબર. તો ખોરાક ખાતા 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 પાર્ટિકલ્સને ખાતા ખાતા ધીમે ધીમે એ આપણું જે પેલું એનેમલ કોટિંગ છે, ઉપરનું આવરણ છે, પડ છે, બરોબર ને, એને પણ ડેસ્ટ્રોય મતલબ નાશ કરી નાખે છે. અને પછી શું થાય તો કે ઉપરનું પડ તૂટી ગયું એટલે એના લોંગ રન એટલે લાંબા સમયના અંતે ઇટ લીડ્સ ટુ અ કેવિટી, બરોબર ને, એ પોલાણમાં પરિણમે છે. ધીમે ધીમે ખમાણ થતું જ જાય ને ત્યાં છેદ થઈ જાય. હવે સોનિયા પૂછે છે એનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? એવડી શું? એ કે ડૉક્ટર શર્મા છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. આપણા દાંત જે છે ને એના બંધારણને તારે સમજવું પડશે. એ કે અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને કેટલા છે પડ? તો કે 3 પડો છે, લેયર્સ, બરોબર ને. તો આ કન્સ્ટ્રક્શન ઓફ ટીથ છે ને એ પણ તમે પેલા જરા કે ક્લિપ જોઈ લેશો ને તો તમને પછી અહીંયા જે આપ્યું છે સમજવામાં થોડું સરળતા રહેશે, બરાબર ને. તો પેલા આપણે ક્લિપ જોઈ લઈએ. Our teeth help us to grind, chew, bite. એ તો જોયું ને હમણાં આપણે, આપણા દાંત જે છે આપણને જે અનાજનો ભૂકો કરવો, ચાવવું, કે પછી બટકા ભરવા, એ બધામાં ઉપયોગી છે.
તો જે ગમ છે બરાબર ને, અંદરનો ભાગ એ જોઈ શકો છો ને હવે તમે ચિત્રમાં. પછી જે ઉપરનો ભાગ છે એ શું છે? ક્રાઉન તરીકે ઓળખાય છે. તો હવે જ્યારે હું કે નાતો તો ત્યારે મને ખ્યાલ આવ્યો કે જ્યાં પેલો ક્રાઉન છે બહારનો ભાગ એમાં પણ વ્હાઇટિશ કવરિંગ છે. એ હમણાં આપણે આવ્યું ને, એને ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા શરીરનો સૌથી હાર્ડેસ્ટ સબસ્ટેન્સ તરીકે ઓળખી શકાય, બરોબર ને? You have come here to give a lecture. Let us study structure of a tooth. ચિત્રમાં દેખાણું ને તમને, ક્રાઉન જે પાર્ટ ઉપરનો બાર આપણે નીકળેલો છે ઓળખાય છે. પછી એ અંદર જેની સાથે જોડાય છે વિસ્તાર આખો ગમ તરીકે ઓળખાય છે. પછી એની ઉપરનું જે કોટિંગ છે એ ઇનેમલ, હમણાં જોયું ને આપણે. This is dentin. અંદર જે આપણે ઘણી વખત કહીએ ને દાંત પીળા પડી ગયા, તો જે ઉપરનું કોટિંગ ઘસાઈ જાય પછી અંદરનો ભાગ છે આ પીળાશ પડતો છે, બરોબર ને, ડેન્ટિન તરીકે ઓળખાય. The layer below the enamel is called the dentin. It forms the bulk of the tooth. It is not as hard as the enamel. ઇટ ઇઝ નોટ એટ હાર્ડ એઝ ધ ઇનેમલ. જે બહારનું પડ છે બરોબર ને ઇનેમલ, એના જેટલો અંદરનો આ જે હમણાં તમે જોયો પીળાશ પડતો ભાગ એ લેયર એટલું હાર્ડ છે નહીં. મતલબ ઉપરનું સ્તર ઘસાઈ જાય, બગડી જાય, સડી જાય, પછી અંદર પોલાણ ચાલુ થઈ જાય, કારણ કે બહારના સ્તર જેટલું અંદર ડેન્ટિન છે એ હાર્ડ નથી. This is pulp. ત્યાર પછી આ પલ્પ તરીકે ઓળખાય છે. The soft portion inside the dentin is called the pulp. તો એ સોફ્ટ પોર્શન છે આખો, બરોબર ને, ઇનસાઇડ ધ ડેન્ટિન. ડેન્ટિન જોયો ને હમણાં આપણે પીળાશ પડતો ભાગ, એની અંદરનો જે સોફ્ટ છે પોચો ભાગ છે, પોર્શન, હિસ્સો, એ પલ્પ તરીકે ઓળખાય છે. It consists of blood vessels and nerves. તો એમાં આ જે લોહીની રક્તવાહિનીઓ છે બરોબર ને, એ આવેલી છે. ચિત્રમાં જોઈ શકો છો ને તમે. ચેતાઓ આવેલી છે સંવેદના માટે. Which is not visible and is inside. જે નીચે છે આખો અંદરના ભાગમાં આવેલો છે બરોબર ને હિસ્સો, એને રૂટ તરીકે ઓળખીએ છીએ. ધ એન્ટાયર પાર્ટ ઓફ ધ ટૂથ વિચ ઇઝ નોટ વિઝિબલ, એ આપણને દેખાતો નથી, બરોબર ને, એન્ડ ઇઝ ઇનસાઇડ ધ ગમ ઇઝ કોલ્ડ ધ રૂટ. એને રૂટ તરીકે ઓળખીએ છીએ. Inside the gum is called the root. This is the structure of a tooth. આ રીતે સ્ટ્રક્ચર ઓફ ટૂથનો ખ્યાલ આવ્યો ને તમને. Autograph, please. તો એ ક્લિપ જોયા પછી હવે તમને ખ્યાલ આવી ગયો ને, જે ઇનેમલ કોટિંગ છે આમ જોવા જાવ તો સૌથી મજબૂત ભાગ છે, બરોબર ને, પણ આ પાર્ટિકલ્સ છે એમાં ચોંટી જાય અથવા દાંત વચ્ચે ભરાયેલા રહીએ અને જમશે ને સતત ખાવાના પ્રયત્નોમાં આ ઇનેમલ કોટિંગને પણ ધીમે ધીમે એ ખાઈ જતા હોય છે, નાશ કરી નાખતા હોય છે. એટલે અમુક સમયના અંતે જો એ ઉપરનું સૌથી મજબૂત પડ ખોવાઈ જાય તો પછી તો તમે જોયું ને અંદર નીચે જે છે એ બધું
એના જેટલું કંઈ મજબૂત છે નહીં, એટલે ધીમે ધીમે એ બધાનું પણ ખવાણ ચાલુ થઈ જાય અને એ છેલ્લે કયા સ્વરૂપમાં પરિણમે? કેવિટીમાં. તો એ ડૉક્ટર શર્મા એને સમજાવે છે. ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. આપણા દાંતના બંધારણને તારે સમજવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. હમણાં જોયા આપણે 3 સ્તરો છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. બરોબર ને? એક જેટલી જે બહારનું છે એ વ્હાઇટ સફેદ રંગનું લેયર સ્તર એ શું છે? એનેમલ તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરનો સૌથી સખતમાં સખત અને મજબૂતમાં મજબૂત જો કહી શકાય તો એ આ ભાગ છે. એ પછી આપણે હમણાં જોયું એમ ડેન્ટિન હતું, બરોબર ને? તો ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. જોયું હતું ને હમણાં આપણે ક્લિપમાં, થોડું પીળાશ પડતું છે. ધ ઇનર મોસ્ટ, અને એની અંદર પછી હમણાં આપણે જોયું હતું એમ શું હતું? તો કે લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. બરોબર ને? એમાં પછી જોયું ને તમે પેલી ચેતાઓને, રક્તવાહિનીઓને હતું ને બધું, નર્વ્સને, તો એ સાવ ઇનર મોસ્ટ થઈ ગયું. ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ્સ. તો હવે આ પાર્ટ સમજાવ્યા પછી એણે કીધું કે તારા જે આ પેલું જે ઉપરનું છે તો ખવાણ થઈ જ ગયું, બરાબર ને? અને મોલર જે છે એમાં પછી કેવિટી હતી, આપણે જોઈએ ને, મોલર, પ્રી મોલર. તો એ દાઢનો ભાગ જે છે એમાં કેવિટી મતલબ પોલાણ હતું. હવે નો મોર એક્ઝિસ્ટ, હવે એનું અસ્તિત્વ નથી, બરોબર ને? મતલબ પેલો પાવડર ભરી દીધો છે એટલે કેવિટી પુરાઈ ગઈ છે. સોનિયા સેડ મોલર, વોટ ઇઝ ઇટ? એ વળી શું એ કે? તો અહીંયા સમજાવે છે ડૉક્ટર શર્મા. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. આપણે સ્ટાર્ટિંગમાં જોઈ લીધું હતું ને, આ બધા પ્રકાર છે દાંતના. લુક એટ ધ ચાર્ટ, અને એને ચાર્ટ બતાડે છે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. દાંત જે છે એ પણ પાછા કેટલા પ્રકારના છે? તો કે 2 પ્રકારના. હવે એ ક્યાં છે? તો એક ડિસિડ્યુસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. બરોબર ને? આપણે જેને દૂધિયા દાંત કહીએ છીએ ને, કે જે અમુક સમય થાય એટલે પછી એ આપોઆપ પડી જતા હોય છે, ત્યાં નવા કાયમી પરમેનન્ટ આવી જતા હોય છે ને, એ બીજો પ્રકાર થયો, એન્ડ પરમેનન્ટ ટીથ. હવે deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. બરોબર ને? તો એની સંખ્યા 20ની હોય છે દૂધિયા દાંતની, અને સેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, વિકસી જાય એટલે એક પછી એક એમ પડતા પણ જતા હોય છે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, અને ત્યાર પછી જે આવે છે ને એ પરમેનન્ટ ટીથ હોય છે, કાયમી હોય છે એ દાંત આવે છે. ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર, અને સામાન્ય રીતે એ કેટલા હોય છે? તો કે 32 હોય છે. સોનિયા સેડ યસ, I also have 32 teeth, but they all are not the same. હા, કે મારે પણ 32 દાંત છે, but they all are not the same. બધાય સરખા નથી. Dr. Sharma said they are different in shape, size and functions. બરોબર ને? મતલબ સરખા હોવા જરૂરી પણ નથી કે they are different, અલગ હોય છે. in shape, બરોબર ને? એનો આકાર, એની સાઇઝ, એનું કદ છે, કે પછી એનું ફંક્શન મતલબ એનું કાર્ય છે, એ બધા એંગલથી they are different, અલગ હોય છે. there are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. જોયું હતું ને આપણે એકદમ સ્ટાર્ટિંગમાં જ આ બધું. તો દરેક આપણા 2 જડબા, ઉપરનું નીચેનું, બરોબર? એ દરેકમાં આ પ્રકારની જ ગોઠવણી હોય છે. 4 જે છે એ ઇન્સાઇઝર્સ હોય છે, આપણે જોઈએ ને આગળ જ સાવ. પછી ઓલા અણીવાળા જે હતા 2, બરોબર ને, એ હોય છે. પછી 4 પ્રીમોલર્સ હતા, અને ત્યાર પછી છેવાડે જે દાઢ, બરોબર ને, એ 6 હતા મોલર્સ. તો 6 આ ગણો તમે, 4 આ ગણો, એટલે 6 ને 4 10 થયા ને.
2 આ ગણો એટલે 10 ને 2 12 અને 4 આ ગણો ઇન્સાઇઝર્સ આગળના તો 16 થયા. એક જડબામાં 16 તો ઈચ જો એટલે દરેક જડબામાં મતલબ ઉપરનામાંય 16 ને નીચેનામાંય 16 એટલે થઈ ગયા ને 32. એ રીતે. હવે સોનિયા પ્રશ્ન પૂછે છે, જુઓ, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? હવે એનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો, એણે બધું સમજી લીધું. હવે કે હું મારી જે ફ્રેન્ડ છે, બરોબર, એના જુઓ અહીંયા તમારે જરાક નોટ ડાઉન કરવાનું છે. ફ્રેન્ડ્સમાં એપોસ્ટ્રોફી સાઇન છે ને એ એસ પછી કર્યું છે, મતલબ બહુવચન છે, બરાબર. એક જ મિત્ર વિશે કેવું હોત ને તો અહીંયા કરત. કોઈ એક મિત્રના પ્રોબ્લેમ વિશે પૂછવું હોત તો અહીંયા ડી પછી એપોસ્ટ્રોફી એસ કરત. પણ મિત્રોના એવો અર્થ લેવાનો, સમજાઈ ગયું ને? એસ છે એના પછી એપોસ્ટ્રોફી સાઇન છે. એટલે તો હું મારા મિત્રોના જે પ્રોબ્લેમ્સ છે ડેન્ટલ મતલબ દાંતના, એના વિશે ફ્યુ ક્વેશ્ચન્સ, થોડા પ્રશ્નો પૂછી શકું? તો ડૉક્ટર શર્મા શું કહે છે? ઓહ સ્યોર ડિયર, હા હા ચોક્કસ વાલી, પૂછી કે કેમ ન પૂછી શકો. સોનિયા, પૂજા, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. તો એ પેલી પોતાની બેનપણી છે પૂજાની વાત કરે છે કે જે વન ઓફ માય ક્લાસમેટ્સ, મારા સહપાઠીઓમાંની એક છે. સ્લીપ્ડ, લપસી જવું, SLIP એનું બહુવચન છે, સોરી ભૂતકાળ છે. પણ જુઓ, હમણાં મેં તમને કીધું હતું ને કે ભૂતકાળમાં ઈડી લાગે, પણ આ નિયમે યાદ રાખવા જેવો ખરો કે આ જે સ્લીપ છે ને SLIP, બરોબર ને, એ SLIPમાં છેલ્લે પી છે ને પીની પૂર્વે વ્યંજન છે. આ પી વ્યંજન છે ને એની પૂર્વે એક સ્વર છે. તો નિયમ તમારે શું યાદ રાખવાનો કે જો ઈડી લગાડવાનો થાય પ્રત્યય, છેલ્લો અક્ષર વ્યંજન હોય અને વ્યંજનની પૂર્વે એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાઈ જાય છે. તો અહીંયા ડબલ પી શું કામ કહી રહ્યા સમજાઈ ગયું ને તમને? છેલ્લો અક્ષર પી વ્યંજન હતો અને વ્યંજનની પૂર્વે એક સ્વર હતો આઈ. તો આ નિયમ પ્રમાણે સ્ટોપનું સ્ટોપ ડ ને તમે થતું જુઓ છો ને ડબલ. સ્વિમમાં જો કે INGમાં થાય છે, પણ ઓલામાં તો અનિયમિત રૂપ છે, બરાબર ને, SWAM. પણ એવા જે ઉદાહરણો મળે એ બધા નોટ ડાઉન કરતા જાઓ. તો એની બેનપણી જે છે એ શું થયું હતું તો કે નિસરણી પરથી ગબડી પડી ગઈ, લપસી ગઈ, અને સમ ફ્રેક્ચર્ડ ટીથ, એને કારણે એના જે દાંત હતા, બરાબર ને, એમાંના કેટલાક દાંતમાં શું થઈ ગયું હતું તો કે ફ્રેક્ચર થઈ ગયું હતું, મતલબ તૂટી ગયા હતા, બટકી ગયા હતા. આપણે હાડકા ભાંગી ગયા ત્યારે કે ફ્રેક્ચર થઈ ગયું, એવી રીતે એના દાંતમાં ફ્રેક્ચર થયું, દાંત તૂટી ગયા. વોટ શુડ સી ડુ? હવે તેણીએ શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેડ વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. જે ડૉક્ટર છે એ સીધા એવા ઘરેલું ઉપચાર નહીં બતાડે કે ભાઈ આમ કરવું ને તેમ કરવું ને, બરોબર ને, કારણ કે એણે આ બધું મશીનમાં જુએ, ફોટોગ્રાફ્સ લે પછી સાચી સલાહ દઈ શકતા હોય ને. એટલે એણે શું કીધું કે ભાઈ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, એણે દાંતના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, સંપર્ક કરવો જોઈએ. આફ્ટર examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. આ શબ્દ હમણાં જ આવ્યો હતો ને આપણે, જે શૂન્ય છે એના કેવિટીમાં પણ આ જ મટીરિયલ ફિલઅપ કર્યું હતું ને, લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. તો એ શું કહે છે કે ભાઈ ડેન્ટિસ્ટને મળે એ બધું એનું તપાસી લે, પછી જોઈ જુએ. જો ત્યાં રેસ્ટોરેશન શબ્દ આવ્યો હતો ને આપણે હમણાં ગ્લોસરીમાં, રિપ્લેસમેન્ટ, બરાબર ને, મતલબ પુનઃસ્થાપિત કરવું. તો ત્યાં બીજા દાંત જે છે એને સ્થાપિત કરી શકાય એમ છે કે કેમ એનું એ નિરીક્ષણ કરીને કહી શકે, બરાબર ને. અને થઈ શકે તો એ આ જે પેલો લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ છે એની મદદથી રેસ્ટોરેશન કરી દેતા હોય છે. સોનિયા સેડ ઓકે, બરાબર. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. હવે મારે એક બીજી ફ્રેન્ડ પણ છે અને એનું નામ શું છે તો કે ધારા છે.
સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. બરોબર ને? તો અનઇવન જે છે ને એનો અહીંયા અર્થ શું લેવાનો છે? અનિયમિત. જે એનો વૃદ્ધિ વિકાસ થાય છે ને એ કેવો થયો છે? તો કે અનિયમિત થયો છે. બરોબર ને? અને એ અનિયમિત થવું મતલબ શું થયું? તો કે આમ આડાવડા વહી ગયા છે, ઊંચા નીચા. ઘણાના જોયા છે ને તમે, બહાર નીકળી ગયા હોય, બે કામ અંદર વયા ગયા હોય ને એ ટાઈપનો. બરોબર ને? અનિયમિત વિકાસ થયો છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. યોગ્ય રીતે ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. આવ્યું તો હમણાં જ આપણે ગ્લોસરીમાં આ શબ્દ પણ. તો આવું થાય એટલે તેની શું થાય છે? તો કે એકદમ શરમ સંકોચ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર, એના માટે કંઈ સલાહ આપી શકશો? અહીંયા પણ ગ્રામરનો મુદ્દો યાદ રાખો. આ એડવાઇસ ADVICE છે, જુઓ. બરોબર ને? તો સી જ્યારે લગાડેલો હોય ને એ નાઉન તરીકે વપરાણું છે એમ સમજવાનું. બરોબર? પણ જો એણે એમ કીધું હોત કે તમે એને માટે કંઈ સલાહ આપી શકો, તો કેન યુ ગીવ સમ એડવાઇસ ફોર હર, એ અર્થમાં અહીંયા લીધું છે ને. બરોબર ને? પણ સીધું કહી દીધું હોત કે સી એડવાઇસ્ડ મી, તેણીએ મને સલાહ આપી, તો ત્યાં ક્રિયાપદ થઈ જતું હતું. તો ત્યાં આપણે ADVIAC લેવું પડત, CE હાલત નહીં. બરોબર ને? CE છે એ નાઉનના અર્થમાં છે. તો એના માટે તમે કાંઈ સલાહ આપશો? એ કે ડૉક્ટર શર્મા સેડ નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. તો આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. બરાબર ને? અહીંયા ખાલી દાંતની જ વાત નથી. ઈશ્વરે બધામાં કંઈક સારી બાબતો મૂકી છે, કંઈક નબળી બાબતો મૂકી છે. તો કોઈએ પણ શારીરિક ખોડખા પણ હોય તો એને કારણે કોઈ પણ જાતનો શરમ સંકોચ અનુભવવો જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. તો એ જે સમસ્યા છે ને એને આ જે ડેન્ટલ સાયન્સ છે એમાં કયો શબ્દ વાપર્યો છે? ક્રાઉડિંગ શબ્દ વાપરે છે. ઓમ ક્રાઉડ એટલે ટોળું, પણ અહીંયા એવું ટોળું એવો અર્થ નથી કરવાનો આપણે. બરોબર ને? એની જે આ સમસ્યા છે ને અનિયમિત દાંતનું ઊભું, એને ક્રાઉડિંગ મેડિકલ ભાષામાં કહેવામાં આવે છે. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. આ સમસ્યાની પણ સોલ્યુશન મતલબ નિરાકરણ છે કે હવે હાલના સંજોગોમાં. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. આવ્યો તો ને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. તો ઓર્થોડોન્ટિક શબ્દથી તમે પરિચિત થઈ જ ગયા ને હમણાં. જે આની સ્પેશિયાલિટી છે, અનિયમિત દાંતો જે છે, બરાબર ને, એની સારવાર માટેની જે સ્પેશિયાલિટી ધરાવતા હોય ને એવા ડૉક્ટર જે છે એની પાસે એણે સારવાર લેવી પડે, કે એટલે એની પાસે જવું પડે આ સારવાર લેવા માટે. ધ બ્રાસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. જોયા છે ને તમે, ઘણાના આવા અનિયમિત હોય તો ખાસ પ્રકારના તાર જે છે એ બાંધી દેતા હોય છે. એના કારણે એ બધા એક સરખા સીધા થઈ જતા હોય છે અમુક સમયમાં. બરાબર ને? તો એ જે આખું કન્સ્ટ્રક્શન તારનું ને ગોઠવે છે ને એને આ બ્રેસિસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો એ બ્રેસિસથી એના જે ટીથ મતલબ દાંત છે એ પ્રોપર એલાઇનમેન્ટમાં આવી જશે. બરાબર? મતલબ સીધા થઈ જશે, એક સરખા થઈ જશે. જે વાંકા ચૂકા આડાઅવડા છે એ સમસ્યા હલ થઈ જશે. સોનિયા પ્રશ્ન પૂછે છે, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? જો અહીંયા પાછી ચર્ચા કરવાનો છું. સી એટલે અહીંયા જોવું એવો અર્થ નહીં કરતા. બરોબર ને? તો એ પૂછે છે. અને શુડની પણ આપણે ચર્ચા થઈ ને આગળ. સેલ, શુડ, કેન, કુડ, વિલ, વુડ, મે, માઇટ. તો ટૂંકમાં ભારપૂર્વકની વાત હોય તો મસ્ટ વાપરતા હતા. બરોબર ને? પણ નૈતિક ફરજના કેવા અર્થમાં હોય તો શુડ વાપરી શકીએ આપણે ઓક્સિલરી. તો એ કહે છે કે ભાઈ હું તમને મળવાનું કહી શકું એને. ઓર્થોડોન્ટિક્સનું કીધું પણ અને એમાં બહુ ખ્યાલ નહીં પડ્યો હોય એટલે કે તમારી સલાહ લેવા આવી શકે. ડૉક્ટર શર્મા સે નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. બરોબર ને? આ તો ડેન્ટિસ્ટ હતા, પણ વાંકા ચૂકા દાંતની સારવાર માટે કોને મળવાનું હતું? તો કે ઓર્થોડોન્ટિસ્ટ જે છે
એની કેળે સલાહ લેવી પડશે. સોનિયા સેડ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. બરાબર ને? તો આ બધા જે એણે સૂચનો આપ્યા એ કેવા હતા? વેલ્યુએબલ હતા, પ્રિસિયસ હતા, કિંમતી હતા. બરાબર ને? ઉપયોગી ટૂંકમાં હતા એમ કહી શકીએ આપણે. તો એ માટે એણે આભાર માન્યો કે આવા તમે મને બહુ ઉપયોગી સૂચનો આપ્યા, એ બદલ તમારો ખૂબ જ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. બરાબર ને? આપણે કોઈ પણ ક્ષેત્ર અત્યારે તમે લઈ લો, બધા ક્ષેત્રમાં ડે બાય ડે જુઓ છો ને પ્રગતિ થતી જ જાય છે. તો એ શું કહે છે કે ખરેખર આ જે દાંતનું વિજ્ઞાન છે, સાયન્સ છે, એમાં પણ ઘણી પ્રગતિ કે અત્યારે થઈ ગઈ છે, ઘણું આગળ નીકળી ગયું છે. લોટ એટલે ખૂબ જ. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. બરાબર ને? હું તેણીને આ દાંતના વાંકા ચૂકા દાંતની સારવાર આપતા જે સ્પેશિયાલિસ્ટ છે, જેને ઓર્થોડોન્ટિસ્ટ તરીકે ઓળખાય છે, એને કન્સલ્ટ કરવાની બરાબર ને સલાહ આપી છે. Now I am thinking of taking up a project on dental health because we have to work on project in science and I think this is very useful topic. બરાબર ને? તો હવે એ શું કહે છે કે I am thinking of taking up a project on dental health. હું ડેન્ટલ હેલ્થ ઉપર એક પ્રોજેક્ટ જે છે બરાબર ને એ લેવાનું વિચારી રહી છું કે બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. આપણે વિજ્ઞાન મેળામાં આને મૂકતા હોઈએ છીએ ને સાયન્સના પ્રોજેક્ટો. તો એ કે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ. અમારે એક પ્રોજેક્ટ પર કાર્ય કરવાનું છે, મતલબ પ્રોજેક્ટ બનાવવાનો છે, એવા અર્થમાં લઈ શકો તમે. બરાબર ને? વિજ્ઞાનમાં. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. અને હું વિચારું છું કે આ દાંતનું જે આટલું બધું એડવાન્સ જાણકારી મને મળી એટલે આ બહુ ઉપયોગી મુદ્દો બની પડશે. ડૉક્ટર શર્મા સેડ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. કેટલા બધા કોઓપરેટિવ છે ને? હે? તો ડૉક્ટર શર્મા નહીં તો ડૉક્ટરો તો સામાન્ય રીતે મળવા દેનો સમય આપતા હોય નહીં. તો અહીંયા તો આ માટે પણ એને છૂટ આપે છે કે યુ કેન કમ ફોર ગાઈડન્સ. તારે માર્ગદર્શનની જરૂર પડે તો આવી શકે છે ફોર યોર પ્રોજેક્ટ. બરાબર ને? તારા પ્રોજેક્ટ માટે. ઇટ્સ સો નાઇસ ઓફ યુ. બરાબર ને? તો એ વસ્તુ સાંભળીને આ જે છે એ બહુ આનંદિત થઈ જાય છે, રોમાંચિત થઈ જાય છે ને એ સાથે જ એ આભાર વ્યક્ત કરે છે. બરાબર ને? મતલબ એ માટે હું હંમેશા તમારી ઋણી રહીશ એવા અર્થમાં. ડૉક્ટર શર્મા કહે છે યુ આર વેલકમ. મતલબ તમે આવકાર્ય છો. બરાબર ને? મતલબ તમારું સ્વાગત છે. એ બધી આપણે જોઈ લીધા છે ને તમે પેલા ગ્રીટિંગ્સનું આપણું લેક્ચર. આ બધી ફોર્માલિટી માટેના શબ્દો હોય છે. બરાબર ને? એ બધા યાદ રાખવાના કે ક્યારે કયા શબ્દોનો ઉપયોગ કરવો. તો સરસ મજાનો પાઠ હતો ને આપણો આ. તો વ્યવસ્થિત એક વખત પાછો રિવાઇઝ કરો આને. બરાબર? એક જ વખતમાં નહીં ખ્યાલ આવે. શક્ય હોય તો 2 થી 3 વખત રિવાઇઝ કરો અને એ થઈ જાય પછી આ ગ્લોસરી વ્યવસ્થિત તૈયાર થઈ જાય, આગળના પ્રી ટાસ્ક બરોબર સમજાઈ જાય, પછી તમે આનું જે વોકેબ્યુલરી સેક્શન છે ને એ શરૂ કરી દો અને એ થઈ જાય એટલે ક્રમશઃ પાછા આગળ તમે વધતા જાઓ. બરાબર ને? અને જેમ જેમ તમે આમાં આગળ વધતા જશો ને એમ તમને આ બધું ટૂંકમાં રસ પડે એવું છે. પણ ખાલી વિડીયો લેક્ચર જોઈ લેવો કે પછી જોઈને હું અહીં કરાવું એ ઉતારા કરી નાખવા એનો બહુ મિનિંગ નથી. બરાબર ને? સેલ્ફ પ્રેક્ટિસનું બહુ મહત્ત્વ છે આમાં. એટલે અચૂક તમે એ બધું વ્યવસ્થિત કરો તો આ પાઠ 2 થી 3 વખત રિવાઇઝ કરી લ્યો, એનું બરાબર ટ્રાન્સલેશન સમજી લ્યો, અહીંયા કરાવ્યું છે બરાબર, એની સાથે તમે કરેલા અર્થઘટનને સમજવાનો પ્રયત્ન કરો, એમાં ન સમજાય એ બધું પૂછો. એ થઈ જાય પછી તમે આના જે વોકેબ્યુલરી સેક્શન છે બરાબર ને, આમાં શબ્દ ભંડોળને આધારિત આપણું આપ્યું છે એ લખી લ્યો. પછી C1 છે, C2 છે, જેટલું થઈ શકે એટલું જાતે પ્રયત્ન કરો. આમાં જગ્યા આપી છે, આમાં લખો, આવડતા હોય એ ફેરબુકમાં લખો.
ન આવડે તો વાંધો નહીં, રફ બુકમાં લખો, બરાબર ને? એમ જાતે પ્રયત્ન કરો. પછી હું અહીંયા સોલ્યુશન તમારું પાછું અપલોડ કરીશ. એ અપલોડ થાય ને એની સાથે તમે આને કમ્પેર કરો તમારા જવાબોને, એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર મારી ક્યાં ભૂલ હતી. તો ઓછામાં ઓછું C3 સુધીનું બધાએ હોમવર્કમાં કરી લેવાનું છે, બરાબર ને? 3-4 દિવસમાં આપણે પાછો નેક્સ્ટ પાર્ટ અપલોડ કરીએ ને એ પહેલાં V1 થી લઈ અને C3 સુધીનો મોટે ભાગે એમાં અપલોડ થશે. એટલે એટલું બધાએ કમ્પ્લીટ રાખવાનું છે અને મને એ 3 થી 4 દિવસમાં અચૂક મોકલી આપવાનું છે તમારે, બરાબર? ભલે આવડી જ જવું જરૂરી નથી, ન આવડે તો થોડો ઘણો પ્રયત્ન કરો અને પછીના પાર્ટમાં આપણે આ L1 વાળા સેક્શનો જે છે એને અને રાઇટિંગ સેક્શન છે એને સમાવી લેશું, બરાબર ને? એ રીતે 3 પાર્ટમાં આપણો પાઠ પૂરો થશે. તો આ જે કમ્પોઝિશન સેક્શન છે ને ત્યાં સુધી બધા એને હોમવર્ક આપું છું અત્યારે, બરાબર? અને આ પાઠનું 2 થી 3 વખત રિવિઝન કરી લ્યો. એમાંય કાંઈ ન સમજાય તો અહીંયા આપેલું જે આપણું કોમેન્ટ બોક્સ છે એમાં, અથવા તમે જે વોટ્સએપ નંબરમાં લેસન મોકલો છો, બરાબર ને, એમાં મોકલો જે કંઈ પણ ડિફિકલ્ટી હોય, એટલે એના સોલ્યુશન કરશું. તો અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા પૂરું કરીએ છીએ. બધાને શુભેચ્છાઓ. આવજો.